નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13નો પાર્ટ 1 ગઈકાલે અપલોડ થઈ ચૂક્યો છે. તો જે લોકો હજી પાર્ટ 1 નથી જોયો તો એ લોકો પહેલાં પાર્ટ 1 જોઈ લઈએ. ત્યારબાદ આજે આપણે જોવા જઈ રહ્યા છે પાર્ટ 2, જેની થીમ છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. એટલે કે ભારતના ભૂપૃષ્ઠ વિશે, તેમની ભારતની આબોહવા વિશે, ભારતમાં વનસ્પતિ જે વનસ્પતિ સૃષ્ટિ છે અથવા તો જેને કહી શકાય કે ફોરેસ્ટ છે તેના વિશે, વન વિશે, અને ત્યારબાદ ભારતના વન્ય જીવન વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે ડિટેલમાં. તે ઉપરાંત જે લોકો નવા સ્ટુડન્ટ છે એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, અને ખાસ કરીને લેક્ચર જો તમને પસંદ આવે છે તો લાઇક કરવા વિનંતી અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવા વિનંતી. અને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા વિનંતી. અને ખાસ કરીને એડવાન્સમાં જ કે ભાઈ લેક્ચરને જે છે એ સ્કીપ કરતાં ન જુઓ. ઘણી વખત એવું બનતું હોય છે કે સ્ટાર્ટિંગ લેક્ચર્સમાં પણ મેં જોયું કે લેક્ચર્સને લોકો બહુ સ્કીપ કરતાં જુએ છે. મતલબ કે હજી સ્ટાર્ટ કર્યો લેક્ચર ત્યારથી જે છે એ સ્કીપ કરવાનું ચાલુ કરી દે છે. તો આ વસ્તુ જે છે એ યોગ્ય ન કહેવાય. એનું રીઝન છે કે તમે પહેલાં લેક્ચરને અડધો એટલીસ્ટ અટેન્ડ કરો, અને અડધા લેક્ચર અટેન્ડ કર્યા બાદ જો તમને નથી પસંદ આવતું અને કંઈક પણ એવી ક્વેરી છે તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. બટ લેક્ચરને સ્કીપ કરતાં જોવો છો તો હું જે આખા 1 કલાકના 40 થી 50 મિનિટનો મેક્સિમમ આપણો લેક્ચર હોય છે, બટ ઘણી વખત 60 મિનિટ થઈ જતી હોય છે. તો એમાં હું જે કોઈ પણ કોન્સેપ્ટ જે છે સમજાવવાની કોશિશ કરું છું એ જે છે એ તમારા સુધી પહોંચી નથી શકતા. ઓકે, તો એમાં ક્યાંક ને ક્યાંક મારી મહેનત પણ જે છે એ યોગ્ય દિશામાં નથી જઈ રહી. એટલા માટે કહું છું કે લેક્ચરને સ્કીપ કરતાં ન જુઓ. અને ખાસ કરીને જે લોકો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને મને મોટિવેશન મળે. તો ચેપ્ટર નંબર 13ના પાર્ટ 1માં આપણે જોઈ ગયા કે ભારત જે છે એનું મતલબ ભારતનું લોકેશન શું છે પૃથ્વી ઉપર. મતલબ બેસિક ભારતની જેટલી પણ જેને કહી શકાય કે ફેક્ટ્સ હોય અથવા તો કોન્સેપ્ટ હોય એ વસ્તુ આપણે પાર્ટ 1માં જોઈ ગયા. અને ત્યાં તમારી ટેક્સ્ટબુકમાં પણ નથી આપેલા એવા ઘણા બધા મેં ફેક્ટ્સ આપવાની કોશિશ કરેલી છે. એનું રીઝન શું છે? બરાબર છે, એનું રીઝન એ છે કે જ્યારે તમારી બેસિક સમજ જે છે ડેવલપ થશે, બેસિક ફેક્ટ્સ તમને ખબર હશે, ત્યારે તમે વધારે ને વધારે જે છે એ આ વસ્તુને સમજી શકશો. પહેલાં ભૂગોળની આપણે વાત કરીએ, બરાબર છે. તો ભૂગોળના પહેલા ચેપ્ટરથી, એટલે કે ચેપ્ટર નંબર 9થી, બરાબર, 9મા ચેપ્ટરથી તમારું ભૂગોળ શરૂ થયું છે. ત્યાંથી આપણે જોવાની કોશિશ કરીએ તો પૃથ્વી વિશે સમજ્યા, સૂર્યમંડળ વિશે સૌથી પહેલાં સમજ્યા, પૃથ્વી વિશે સમજ્યા, અક્ષાંશ રેખાંશ વિશે સમજ્યા. આ વસ્તુ જો તમે સમજેલી ન હોય તો આગળ જે કોઈ પણ વસ્તુ થઈ છે, બરાબર છે, સપોઝ કે પૃથ્વીની અંદર ભૂમિ સ્વરૂપો છે, આ બધી વસ્તુ છે, એને તમને સમજવાની મજા ન આવે. એ જ રીતે ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન જો તમારે સમજવું છે તો બેસિક ફેક્ટ્સ તમને અમુક જે છે એ ખબર હોવા જોઈએ કે લોકેશન શું છે ને એ બધી વસ્તુ. અને એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા, એટલે કે પાર્ટ 1માં, ચેપ્ટર નંબર 13ના પાર્ટ 1માં જોઈ ગયા. તે ઉપરાંત આ આપણો જે ગ્લોબ છે પૃથ્વીનો, એમાં એક વખત તમે ભારતનું લોકેશન આ રીતે ગોઠવાયેલું છે એ તમે જોઈ શકો છો કે ખાસ કરીને આને જે છે એ વિષુવવૃત્ત કહેવાય. તો આ વિષુવવૃત્ત એટલે કે 0 ડિગ્રી, બરાબર છે. વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, આ બધી વસ્તુ જે છે એ ભૂગોળમાં સતત કામ આવતી વસ્તુ છે. એટલે ભૂગોળના પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી અક્ષાંશ વૃત્ત, રેખાંશ, આ બધી વસ્તુઓ જે છે એ ખૂબ જ ઉપયોગી થતી હોય છે. તો જે લોકોને હજી એ વસ્તુ ક્લિયર નથી થઈ એ લોકો પાછળનું ચેપ્ટર વિઝિટ કરે, અને ત્યાં મેં ડિટેલમાં સમજાવેલું છે ચેપ્ટર નંબર 9માં, બરાબર છે. તો ભારતના લોકેશનની જો આપણે વાત કરીએ તો પૃથ્વીના ગ્લોબ ઉપર આ સપોઝ માની લો કે 0 ડિગ્રી છે, એટલે કે વિષુવવૃત્ત છે, ઇક્વેટર છે. ઇક્વેટરથી તમે થોડા ઉપર જાઓ એટલે આ જે છે એ ભારતનું સ્થાન છે, અને ગ્રીનિચ રેખા જે છે એ અહીંયા આવેલી છે. એટલે ભારતનું સ્થાન કહી શકો કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે ભારતનું સ્થાન. અને ખાસ કરીને આજે આપણે જે ટોપિક જોવા જઈ રહ્યા છે કે ભાઈ ભારતનું ભૂપૃષ્ઠ, બરાબર છે, એટલે કે ભારતની ફિઝિયોગ્રાફી, એ વસ્તુને સમજવા માટે અને ખાસ કરીને નેક્સ્ટ ચેપ્ટર જે આપણા ટોપિક્સ આવવાના છે કે ભાઈ ભારતની આબોહવા, વનસ્પતિ, વન્યજીવન, એ બધા જ માટે અક્ષાંશ અને રેખાંશ જે છે એ સમજવા ખૂબ જરૂરી છે. કેમ કે કયો ટ્રોપિકલ રીજન છે, કયો ફ્રીજ્ડ ઝોન છે, એટલે કે શીત પ્રદેશ છે, કયો સમશીતોષ્ણ પ્રદેશ છે, એ બધી વસ્તુ ઉપરથી ભારતની આબોહવા, એનું વન્યજીવન, વનસ્પતિ જીવન, એ બધી વસ્તુ ડિસાઇડ થતી હોય છે, નક્કી થતી હોય છે. તો ગોખણપટ્ટીની જગ્યાએ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ બધી વસ્તુને. આ ભારતનો પોલિટિકલ મેપ અથવા તો એડમિનિસ્ટ્રેટિવ મેપ છે, એ તમે એક વખત જોઈ શકો છો. અને ખાસ કરીને જે નવા સ્ટુડન્ટ છે એ લોકોને એક રિક્વેસ્ટ કે એટલાસ જે છે, કેમ કે જિયોગ્રાફી, જ્યારે પણ તમે જિયોગ્રાફી ભણો, બરાબર છે, ત્યારે તમારે એટલાસ જે છે એ ખોલીને બેસવાનું. તમારી પાસે એક ઓક્સફર્ડનો એટલાસ હોવો જરૂરી છે, અને અધરવાઇઝ ઓક્સફર્ડનો એટલાસ નથી
તો માત્ર ને માત્ર તમારી પાસે ભારતના 2-3 મેપ્સ હોવા જરૂરી છે કે ભાઈ ફિઝિકલ મેપ હોય, પોલિટિકલ મેપ હોય, તે ઉપરાંત એક જનરલ મેપ હોય. તો એ રીતે ભારતના 2 થી 3 પ્રકારના મેપ હોવા જરૂરી છે અને વિશ્વનો મેપ હોવો પણ જરૂરી છે. તો આટલું હોય તો પણ તમારું કામ ચાલી જાય. તે ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો એશિયા ખંડમાં ભારતનું સ્થાન અને ખાસ કરીને વિશ્વનો મેપ છે તો વિશ્વમાં ભારતનું સ્થાન. ઓકે, વિશ્વમાં અહીંયા છે ભારતનું સ્થાન. આ બધું આપણે ગઈકાલે જોઈ ગયા છે અને મેં તમને સમજાવેલું હતું. અને આ જે ઇમેજ તમને દેખાય છે એ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. આ ભારતની ફિઝિયોગ્રાફી અથવા તો જેને કહી શકાય ભારતનું ભૂપૃષ્ઠ જે આજે આપણે સમજવાના છીએ. અને ખાસ કરીને ગઈકાલે આપણે ભારત જે છે એક વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવે છે. ભૌગોલિક વિસ્તારની વાત છે, પોલિટિકલ વિસ્તારની વાત નથી, બરાબર છે. એટલે કે સીમાકીય વિસ્તારની વાત નથી કે ભાઈ ગુજરાત, રાજસ્થાન એ રીતના વાત નથી. એ રીતે પણ ભારત વિશાળ છે અને ભૌગોલિક વિસ્તારની અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવેલી છે. જે ભારતની ભૌગોલિક વિવિધતા છે એની વાત કરવામાં આવેલી છે. તે ઉપરાંત ભારતની ફિઝિયોગ્રાફી વિશે મેં તમને ગઈકાલે થોડું આઈડિયા દીધો હતો, ક્ષેત્રફળનો આઈડિયા દીધો હતો, ભારતનો વ્યાપ શું છે અને ભારતનું વૈવિધ્યપૂર્ણ ભૂમિ સ્વરૂપો જે છે ભારતમાં એના વિશેનું આપણે જે છે એ પાછળના લેક્ચરમાં જોઈ ગયા. ત્યારબાદ મેં તમને ભારતની આબોહવા, વનસ્પતિ, સંસ્કૃતિ, ભાષાની જે વિવિધતા છે એ વિશે પણ મેં તમને સમજાવવાની કોશિશ કરેલી હતી. અને ભારત જે છે એ વિશ્વમાં કઈ રીતે વિશિષ્ટ ઓળખ ધરાવે છે એ પણ વસ્તુ આપણે પાછળના લેક્ચરમાં જે છે એ જોઈ ગયા હતા. આજે આપણે જોવાનું છે તો કે ભાઈ ભારતના પ્રાકૃતિક વિભાગો એટલે કે ફિઝિયોગ્રાફી ઓફ ભારત, બરાબર છે, ભારતની ફિઝિયોગ્રાફી. હવે સૌથી પહેલાં તો ભૂપૃષ્ઠને આધારે પ્રાકૃતિક વિભાગો ભારતમાં પડેલા છે. ઓકે, તો ધીસ ટોપિક ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન ધ ફિઝિયોગ્રાફી ઓફ ઇન્ડિયા. જીઓલોજિકલ સ્ટ્રક્ચર અને ફિઝિયોગ્રાફી જે છે એ બંને વસ્તુ અલગ છે. તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ ફિઝિયોગ્રાફી વિશે તમને ચર્ચા કરેલી છે, એટલે કે ભારતના જે ફિઝિકલ ડિવિઝન્સ છે એની વાત કરેલી છે. બે રીતે આપણે ભારતના જે છે એ વિભાગો પડતા હોય છે. સપોઝ કે તમે તમારી સ્ક્રીન ઉપર જુઓ તો આ તમને જે મેપ દેખાય છે, આ જે તમને નકશો દેખાય છે એ ભારતનો જેને કહી શકાય કે રાજકીય નકશો છે, બરાબર છે. અને હા, ખાસ કરીને નકશો જેને હજી ઓળખતા નથી આવડતો અને નકશાવાળા ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે તો એ લોકો પહેલાં પાછળનું જે ચેપ્ટર છે એને વિઝિટ કરજો, એને પહેલાં અટેન્ડ કરજો. ત્યારબાદ જે છે એ આ સમજવાની મજા આવશે. આમાં તમે જુઓ કે ભાઈ આ ગુજરાત છે, રાજસ્થાન છે, તે ઉપરાંત આ યુપી છે. તો એ થઈ ગયું એનું રાજકીય વિશ્લેષણ અથવા નકશાનું, ભારતના નકશાનું રાજકીય વિશ્લેષણ કે ભાઈ રાજ્ય વાઇઝ કેવી રીતે ભારત જે છે એ ડિવાઈડ છે, મતલબ એનું ડિવિઝન કરેલું છે. તો આપણને ખબર છે કે ભાઈ 28 રાજ્યો છે ને પછી કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તે ઉપરાંત નેશનલ કેપિટલ રિજન છે, બરાબર છે, એટલે દિલ્હી છે. પણ માની લો કે તમને કોઈ એમ પૂછે કે ભારતના ભૂપૃષ્ઠનું વર્ગીકરણ તમે કરો તો કઈ રીતે તમે કરી શકો? તો ભારતના ભૂપૃષ્ઠના વર્ગીકરણમાં તમે જુઓ કે ઉત્તરના જે પર્વતીય વિસ્તારો આવેલા છે, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, તટીય મેદાનો આવેલા છે, ઉત્તર પશ્ચિમ ભારતના જે મેદાનો આવેલા છે, ખાસ કરીને નદીઓના મેદાન તેને કહેવાય છે, એ વસ્તુ આવેલી છે. તો એ રીતે આપણે ભારતનું જે છે એ ક્લાસિફિકેશન કરી શકીએ. ફિઝિયોગ્રાફી વર્ડને સમજવાની કોશિશ કરજો. પ્રાકૃતિક વિભાગો એટલે કેવા શું માંગે છે? તો જે ફિઝિયોગ્રાફી જે ભૂગોળની જે સબફિલ્ડ છે કે ભાઈ પૃથ્વી અથવા તો જેને કહેવાય અર્થ, બરાબર છે, એના ફિઝિકલ પેટર્ન, બરાબર છે, એના ભૌતિક સ્વરૂપ અને એની જે પ્રોસેસ છે એને સ્ટડી કરે છે. એટલે અહીંયા તમે જુઓ કે માત્ર ભારતનું નહીં પણ આખા પૃથ્વી વિશ્વની આપણે વાત કરીએ તો એ રીતે ફિઝિયોગ્રાફીનો મતલબ થાય છે કે ભાઈ એનું અલગ અલગ જે પેટર્ન્સ હોય છે જમીન ઉપરની એના ડિવિઝનની વાત કરવામાં આવેલી છે. માણસે જે સીમા કરેલી છે કે ભાઈ આ રાજ્ય એ રીતના નહીં, પણ જે છે એ કુદરતે પ્રકૃતિએ જે ભૂમિ સ્વરૂપો અલગ અલગ રચેલા છે એની વાત કરવામાં આવેલી છે. એને જ કહેવાય છે ભાઈ ફિઝિયોગ્રાફી, એને જ કહેવાય પ્રાકૃતિક વિભાગો, પ્રકૃતિએ બનાવેલા વિભાગો. તો એ રીતે અને ભારતની ફિઝિયોગ્રાફીની જો વાત કરીએ, ભારતના જેને કહી શકાય ભારતના ફિઝિયોગ્રાફિક ડિવિઝનની વાત કરીએ તો એમાં મતલબ જે છે એ આ જે વસ્તુ જે છે, બરાબર છે, કે ભાઈ હિમાલય છે, તે ઉપરાંત ઉત્તરના મેદાની પ્રદેશો છે, એ બધી વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થતી હોય છે. જેમ કે વાત કરીએ ઉત્તરનો પર્વતીય વિસ્તાર, હમણાં આપણે મેપમાં પણ આ બધી વસ્તુ જોઈએ જ છીએ, પણ પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ રીતે ભારતના પ્રાકૃતિક વિભાગો જે છે એનું ક્લાસિફિકેશન થાય છે. તો ઉત્તરના પર્વતીય વિસ્તાર અને એમાં ખાસ કરીને ઉત્તરના પર્વતીય વિસ્તારમાં હિમાલય જે છે આવે છે. અને આ ત્રણેય જે તમને દેખાય છે, બરાબર છે, બૃહદ, મધ્ય અને લઘુ, એ હિમાલયની જે આખી રેન્જ જતી હોય, બરાબર, શૃંખલા જતી હોય. તો એ શૃંખલામાં 3 એકચ્યુઅલી શૃંખલા હોય છે. આ એક શૃંખલા થઈ ગઈ બૃહદ હિમાલય, જેને આ નીચે જે બીજી આવે છે એને કહેવાય મધ્ય હિમાલય, અને ત્રીજી જે આવે છે એને લઘુ હિમાલય અથવા તો શિવાલિક હિમાલય એને આપણે
ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ તમે જુઓ કે ઉત્તરના મેદાની પ્રદેશો, આ ઉત્તરના મેદાની પ્રદેશો ખાસ કરીને સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદી, બરાબર છે, બ્રહ્મપુત્ર નહીં, બ્રહ્મપુત્ર નદી. ઓકે, તો બ્રહ્મપુત્ર નદી જે છે એના કાપના લીધે આ મેદાનો બનેલા છે, મેદાની પ્રદેશો બનેલા છે. એ કેવી રીતે બનેલા છે એનું આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ, બરાબર છે, કેમ કે નહીં તો આખું ચેપ્ટર જે છે એ ઉત્તરના મેદાની પ્રદેશોને જે છે ડેનોટ થઈ જશે. બીજી વસ્તુ એ કે અહીંયા તમે જુઓ તો હિમાલયની વાત કરવામાં આવેલી છે. અહીંયા આપણે હિમાલયનું ફોર્મેશન નથી જોવાનું કે ભાઈ હિમાલય બન્યો કેવી રીતે. જે તમારી 6th ક્લાસની ટેક્સ્ટબુક છે એના સિલેબસને અથવા તો એને જ આપણે ફોલો કરીએ છીએ. એટલે હિમાલયના ફોર્મેશન વિશે અહીંયા ચર્ચા નથી કરવાની, બરાબર છે. બધું જ જે છે એ આ લેક્ચરમાં મતલબ સમજવું એ પોસિબલ નથી. જેમ તમે હાયર સ્ટાન્ડર્ડમાં જશો ત્યારે તમને ખબર પડશે કે કેમ કે અહીંયા તમને માત્ર ને માત્ર ફિઝિયોગ્રાફિક ડિવિઝનની જ વાત કરવામાં આવેલી છે, બરાબર છે. જીઓલોજિકલ સ્ટ્રક્ચરની વાત કરવામાં નથી આવેલી. જીઓલોજિકલ સ્ટ્રક્ચર અને ફિઝિયોગ્રાફી એ બંને વસ્તુ અલગ છે. જીઓલોજિકલ સ્ટ્રક્ચરની જો તમને વાત કરું તો જીઓલોજિકલ સ્ટ્રક્ચરમાં તમે કોઈ પણ પૃથ્વી હોય સપોઝ, બરાબર છે, અથવા કોઈ પણ દેશ છે, તો એ દેશને જે ક્રસ્ટ છે એ ક્રસ્ટની નીચે ઇન્ટિરિયરમાં શું ચેન્જીસ આવ્યા હશે, કે શું એવા બધા જેને કહી શકાય એક્ઝોજેનિક ફોર્સ, ઇન્ડોજેનિક ફોર્સ, આ બધા ફોર્સ વિશે તમે નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં બધા ભણવાના જ છો, બરાબર છે. આંતરિક બળ, તે ઉપરાંત બાહ્ય બળ, આઈ થિંક આપણે પાછળ આ પણ ચર્ચા કરી ગયા હતા ભૂમિ સ્વરૂપોવાળા ચેપ્ટરમાં, ત્યારે મેં તમને બ્રીફ સમજાવેલું હતું કે શું હોય આંતરિક બળ અને શું હોય બાહ્ય બળ. તે ઉપરાંત ઘણી બધી થિયોરીઝ આવતી હોય છે કે ભાઈ પીટી થિયોરી, દેટ ઇઝ પ્લેટ ટેક્ટોનિક થિયરી, ડ્રિફ્ટ થિયોરી, આ બધી થિયોરીઝને પણ આપણે અહીંયા નથી સમજવાની, બરાબર છે. એ બધી વસ્તુ જીઓલોજિકલ સ્ટ્રક્ચર જ્યારે તમે સમજશો ત્યારે બધી વસ્તુ કામની છે. અહીંયા આપણે ફિઝિયોગ્રાફિક ડિવિઝનની વાત કરવાની છે, એટલે કે પ્રાકૃતિક વિભાગોની એક જેને કહી શકાય કે બ્રીફમાં વાત કરવાની છે, બહુ ડિટેલમાં પણ નથી જવાનું. એટલે એ રીતે આપણે હિમાલયનું ફોર્મેશન, એટલે હિમાલય બન્યો કેવી રીતે, એ બધી વસ્તુ અત્યારે આપણે અહીંયા ચર્ચા નથી કરવાના. ત્યારબાદ મેદાનો બન્યા કેવી રીતે હું તમને થોડું સમજાવી દઈશ, બરાબર છે, કે જેથી તમારી એક સમજ ડેવલપ થાય, બટ ડિટેલમાં અહીં આપણે નહીં જોઈ. તે ઉપરાંત પશ્ચિમનું મરુસ્થળ, એટલે કે ભાઈ પશ્ચિમ તમે ભારતનો મેપ તમે જુઓ તો પશ્ચિમ સાઈડ, બરાબર છે, કે જ્યાં આપણું ગુજરાત પણ આવેલું છે, તો રાજસ્થાનમાં તમે જુઓ કે રણ પ્રદેશ આવેલો છે. અને ખાસ કરીને આ બધી વસ્તુ એટલા બ્રોડ લેવલની છે, બરાબર છે, કે આમાં તમે જેટલું ડિટેલમાં જાઓ એટલું તમને ડિટેલ જાણવા મળે. ખાસ કરીને મરુસ્થળની વાત કરું તો એવો પણ પ્રશ્ન થાય કે ભાઈ મરુસ્થળ કેમ ત્યાં જ મરુસ્થળ છે, ભારતના પશ્ચિમ ભાગમાં જ અથવા ઉત્તર પશ્ચિમ ભાગમાં જ કેમ મરુસ્થળ છે, ઉત્તર ભાગમાં જ કેમ હિમાલય છે, જે મેદાનો છે, મેદાની વિસ્તારો છે, એ કેમ પર્વત વિસ્તારો પૂરો થાય ત્યારબાદ જ મેદાની વિસ્તાર બને છે. ત્યારબાદ જે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે તો કેમ દખ્ખણનો પ્રદેશ જે છે એ જ માત્ર ઉચ્ચ પ્રદેશમાં આવે છે, આ જે વિસ્તાર મેદાની વિસ્તાર છે ત્યાં ઉચ્ચ પ્રદેશ કેમ નથી. ઘણા બધા ડીપલી ક્વેશ્ચન્સ જે છે એ થતા હોય છે અને થવા જ જોઈએ, તો જ આપણે જે છે એને સ્ટડી કરેલું કહેવાય. બટ બધી વસ્તુ અહીંયા તમારે સમજવાની નથી, બરાબર છે. ઘણી બધી વસ્તુ તમે હાયર સ્ટાન્ડર્ડ્સમાં સમજી શકો છો. તે ઉપરાંત દક્ષિણના ઉચ્ચ પ્રદેશ, દક્ષિણના જે પર્વતો છે, દક્ષિણમાં ઉચ્ચ પ્રદેશ તો છે બટ દક્ષિણમાં પર્વતો પણ આવેલા છે, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. ત્યારબાદ જે છે એ તટીય મેદાનો, કે ભાઈ ભારતનો જે તટ છે, બરાબર છે. હવે તટ વિશે તમને બધાના આઈડિયા હોવો જોઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ભાઈ કઈ રીતે ભારત જે છે એ ભારતનો તટીય જેને કહી શકાય કે રેખા, બરાબર છે, તટીય બોર્ડર જે છે એ કેટલી વિશાળ છે, કેટલા કિલોમીટર લાંબી છે. અને સમગ્ર ભારતની જો વાત કરીએ તો એની તટીય રેખા જે છે કેટલી થાય છે, અને માત્ર મુખ્ય ભૂમિ ભારતની ભૂમિ છે, બરાબર છે, એના તટની જો વાત કરે તો એ કેટલી કિલોમીટર લાંબી છે. એ બધી વસ્તુનો તમને આઈડિયા હોવો જોઈએ. એનું રીઝન છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા, ભલે તમારી ટેક્સ્ટબુકમાં કદાચ અમુક વસ્તુ નથી આપેલી, બટ લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવેલું, અને આપણી ચેનલ તમે વિઝિટ કરી, આપણી ચેનલના તમે લેક્ચર્સ જુઓ છો, એટલે તમને આ બધી વસ્તુનો આઈડિયા હોવો જોઈએ. તે ઉપરાંત ટાપુ સમૂહોની વાત કરવામાં આવી છે. ભારતનું જે પ્રાકૃતિક વિભાજન છે તો એમાં આપણે મુખ્ય ભારતની ભૂમિભાગ નથી જોવાની, ભારતની આસપાસના જે ભારતના ટાપુઓ છે એને પણ આપણે એનાલિસિસ કરવાનું છે, એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો હવે આપણે એક એક વસ્તુને થોડી જોતા જાય, બરાબર છે. આ તમને સામે મેપ દેખાય છે, બરાબર, આ જે છે તમને સામે મેપ દેખાય છે, તમારી ટેક્સ્ટબુકમાં પણ આ મેપ આપેલો જ છે. કીધેલું છે કે ભાઈ ઉત્તરના પર્વતીય વિસ્તારો, એટલે આ જે છે આખો ઉત્તરનો એ પર્વતીય વિસ્તાર છે, બરાબર છે. આમાં તમે જુઓ કે હિમાલય, આમાં તમને આપેલું પણ છે હિમાલય આવેલો છે, હિમાલયની શૃંખલા આવેલી છે આખી. આ જે હિમાલયની શૃંખલા છે, ઓકે, આ જે હિમાલયની શૃંખલા છે એકચ્યુઅલી આ પામીર ગ્રંથિ છે ત્યાંથી સ્ટાર્ટ થઈ અને આ રીતે જે છે એ નીચે જતી હોય છે, અને આ અંડમાન નિકોબાર છે ત્યાં સુધી આ હિમાલયની શૃંખલાઓ જે છે એ જતી હોય છે, વચ્ચેથી કપાઈ જાય છે, બટ આ જે છે આ રીતે આમ જતું હોય છે. હવે ઘણા લોકોને પ્રશ્ન થાય કે હિમાલય તો અહીંયા જ એન્ડ થઈ જાય છે,
એવું આપણને દેખાય પણ છે કે હિમાલય અહીંયા જ એન્ડ થઈ જાય છે, બટ હિમાલય જે છે એ એકચ્યુઅલી મેં તમને જે રીતના કીધું એ રીતના છે. રીઝન હમણાં પણ તમને સમજાવું, બરાબર છે. આ થઈ ગયું અહીંયાથી આ રીતે. હવે આ જે બાકીનો ભાગ છે એ સમુદ્રમાં જે છે એ ઢકાઈ જતું હોય છે. અને પછી જે અંદમાન નિકોબાર જે દ્વીપ સમૂહો છે એ દ્વીપ સમૂહ ક્યાંક તમે કહી શકો કે હિમાલયના જે ઉપરની ટોચ છે એ જ વસ્તુ છે, કેમ કે અહીંયાથી હિમાલય જે છે એ ડૂબી જાય છે, બરાબર છે. અને આ જે ઉપરના ટોચ સમૂહ છે એ અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ આજે કહેવાય છે. તો એ આજના જે અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ છે એ એક સમયના હિમાલય પર્વત જ છે, બરાબર છે. પણ એની જેને કહી શકાય કે રેન્જ અથવા તો એ શૃંખલા એ અહીંયાથી ડૂબી જતી હોય છે. એટલે ખાસ કરીને હિમાલયને જો આપણે કન્સિડર કરવાનું કહીએ તો આપણે આટલા જ વિસ્તારને કન્સિડર કરીએ છીએ, બટ તમારી સમજ માટે મેં તમને કહી દીધું કે ભાઈ અંડમાન નિકોબાર જે છે એ પણ દ્વીપ સમૂહ જે છે એ હિમાલયના જ એક ભાગ છે. તે ઉપરાંત હિમાલય જે આખી શૃંખલા જાય છે તો હિમાલય શૃંખલાના પાછા અલગથી 3 ભાગમાં આપણે એને મતલબ વિભાજન કરેલું છે, ક્લાસિફાઈડ કરેલું છે. તો કઈ રીતે? તો કે ભાઈ ઉત્તરમાં જે છે એને કહેવાય કે ભાઈ બૃહદ હિમાલય અથવા તો જેને કહી શકાય કે વિશાળ હિમાલય, મહાહિમાલય, બરાબર છે. ઉત્તર હિમાદ્રી પર્વતમાળા એવું પણ આપણે કહી શકીએ. ઉત્તરની જે રેન્જની વાત કરવામાં આવેલી છે એ હિમાદ્રી હિમાલય જેને કહેવાય એ કહી શકાય. ત્યારબાદ જે વચ્ચે મધ્યમાં આવે છે હિમાદ્રી હિમાલય જે છે એની દક્ષિણમાં અને ખાસ કરીને ત્રણેય જે રેન્જ છે એની મધ્યમાં, તો એને કહેવાય આપણે મધ્ય હિમાલય અથવા તો એને કહી શકાય હિમાચલ, બરાબર છે. હિમાચલ નામથી પણ ઓળખાય છે પર્વતમાળા. અને તેની પણ દક્ષિણમાં અથવા તેની પણ નીચે તમે લાસ્ટ રેન્જ તમે જુઓ તો આ જે લાસ્ટ રેન્જ છે એને લઘુ હિમાલય કહેવાય છે. અને આ લઘુ હિમાલય જે છે એને જ આપણે જોઈએ તો શિવાલિક હિમાલય તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આ થઈ ગયું તમારું જે ફર્સ્ટ ફિઝિયોગ્રાફિક ડિવિઝન કે ભાઈ આખા ભારતમાં જે પહેલું પ્રાકૃતિક વિભાજન જે છે અહીંયા કરવાની વાત છે. તો આ થઈ ગયું તમારું હિમાલય. હવે હિમાલયની પણ આપણે અંદર જાય, બહુ અંદર અત્યારે ડીપમાં નહીં જાય, કેમ કે આના પણ અલગ અલગ ક્લાસિફાઈડ રાજ્ય પ્રમાણે અથવા તો જેને કહી શકાય કે ભૂભાગ અથવા જમીન પ્રમાણેના અલગ અલગ પ્રકારે ક્લાસિફિકેશન થતા હોય છે. બટ એ તમે જ્યારે હાઈ સ્ટાન્ડર્ડમાં જાઓ છો ત્યારે તમને એ બધું જાણવા મળશે. તે ઉપરાંત અહીંયા જો આપણે વાત કરીએ તો માઉન્ટ એવરેસ્ટ જે છે એ નેપાળમાંથી જે હિમાલયની શ્રેણી જાય છે, બરાબર છે. નેપાળમાંથી જે એટલે કે બૃહદ હિમાલય જેને કહી શકાય. તો બૃહદ હિમાલયમાં જે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું એક સૌથી ઊંચું શિખર જે છે એ માઉન્ટ એવરેસ્ટ છે. અને આખા વિશ્વની જો વાત કરીએ તો આખા વિશ્વમાં તમે જુઓ કે માઉન્ટ એવરેસ્ટ જે છે એ સૌથી ઊંચું શિખર ગણાય છે. તો એ રીતે ક્વેશ્ચન આવે કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ જે છે જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે કયા દેશમાં આવેલું છે? તો એ આવેલું છે હિમાલયમાં જ આવેલું છે, બટ દેશ જે છે એનું નામ નેપાળ, બરાબર છે. એટલે કે નેપાળ દેશમાં જે બૃહદ હિમાલય જાય છે એ જે આખું ટોચ છે, બરાબર છે, એને કહેવાય માઉન્ટ એવરેસ્ટ. અને એ જે છે નેપાળમાં આવેલું છે. એટલે આ વસ્તુમાં કન્ફ્યુઝ નથી થવાનું, બરાબર છે. એટલે ભારતમાં નથી આવેલું. અને ખાસ કરીને વાત કરીએ ભારતના સૌથી ઊંચા શિખરની, તો ભારતનું સૌથી ઊંચું શિખર તમારે ટેક્સ્ટબુકમાં નથી આપેલું, બટ એ છે K2 શિખર, જે અહીંયા આવેલું છે, લદ્દાખવાળા એરિયામાં આવેલું છે. એ પણ બૃહદ હિમાલયમાં જ આવેલું છે, બટ એ ભારતના વિસ્તારમાં આવેલું છે. એટલે K2 આવી જશે, બરાબર છે. ત્યારબાદ તમને કીધું એમ કે ભાઈ અમુક ઘણા બધા દર્શનીય સ્થળો પણ જોવા મળે છે જે મધ્ય હિમાલય છે, બરાબર છે, અથવા તો જેને કહી શકાય હિમાચલ હિમાલય. તો એમાં ઘણા બધા દર્શનીય સ્થળો પણ આવેલા છે, યાત્રાધામો પણ આવેલા છે. ખાસ કરીને તમે જુઓ કે ભાઈ વૈષ્ણોદેવીની આપણે યાત્રા કરીએ છીએ તો વૈષ્ણોદેવી ટેમ્પલ મંદિર જે છે એ ખાસ કરીને મધ્ય હિમાલયમાં આવેલું છે, અથવા તો જેને કહી શકાય કે હિમાચલ હિમાલયમાં આવેલું છે. તો એ રીતે તમારે એને યાદ રાખવાનું છે. તો વાંચીએ તમારે ટેક્સ્ટબુકમાં કે ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશ હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. ઓકે, હા, આ વસ્તુ અહીંયા કહેવાની રહી ગઈ કે ભાઈ ઉત્તરમાં જે આ હિમાલય આવેલો છે એ સીમા રક્ષકનું કાર્ય કરે છે. આઈ થિંક આ ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા, પાછળ મેં તમને સમજાવેલું હતું કઈ રીતે. તમે જુઓ કે સેન્ટ્રલ રશિયાની વાત કરીએ એટલે કે મધ્ય રશિયાની, બરાબર છે. અહીંયા તમે એઝ્યુમ કરજો ઉપર જે છે આખો રશિયાનો વિસ્તાર છે. તો મધ્ય રશિયામાં જે છે એ રણ પ્રદેશ આવેલું છે. અને એ કેમ કે ધ્રુવ પ્રદેશ ઉપર આવેલું છે, બરાબર છે. રશિયા જે છે એ ધ્રુવ પ્રદેશ ઉપર આવેલું છે. વિશ્વના મેપમાં આપણે જોઈએ, ઓકે, તો વધારે આઈડિયા આવશે. આ જે છે ગ્લોબમાં પણ તમે જોઈ શકો છો. થોડું ગ્લોબમાંથી સમજવાની કોશિશ કરીએ કે આ સપોઝ ભારત છે અને અહીંયા ઉપર જે છે એ આખું રશિયા આવેલું છે. આ આખું રશિયા આવેલું છે. તો રશિયા જે છે અહીંયા હિમાલય છે, બરાબર છે. આ જે છે એ હિમાલય છે. હવે થશે એવું કે ઉપર ધ્રુવ પ્રદેશ આવેલો છે એટલે ખૂબ જ ઠંડી હોય. હવે આ અને
જે મધ્ય રશિયા છે એમાં રણ પ્રદેશ આવેલું છે, એટલે રણને કારણે શું થશે કે ઠંડી વધશે, ઠંડા પવનો જે છે એ જનરેટ થશે. હવે આ જે ઠંડા પવનો છે એ ભારત તરફ ગતિ કરતા હોય છે, એટલે કે આ તરફ જે છે એ ગતિ કરતા હોય છે ચાઇના થઈને, ચીન થઈને, બરાબર છે. તો હવે આ જે પવનો છે એ હિમાલયમાં આવી અને હિમાલય સાથે ટકરાશે અને હિમાલયને ઠંડો કરશે, એટલે હિમાલયને જે છે ઠંડો રાખશે. બટ ભારતમાં આ પવનો આવી નહીં શકે, એટલે કીધું છે કે ભાઈ હિમાલય જે છે એ સીમા રક્ષકનું કાર્ય કરે છે. તો આ રીતે હિમાલય જે છે એ સીમા રક્ષકનું કાર્ય કરે છે કે હિમાલય પોતે ઠંડો રહેશે અને ભારતનું જે છે આવા કાતિલ ઠંડા પવનો છે એનાથી ભારતનું રક્ષણ કરશે અને ભારતને જે છે એ મોસમી આબોહવાના પ્રદેશ તરીકે રહેવા દેશે. આ આપણે આગળ જે નેક્સ્ટ ક્લાઇમેટવાળું જે આબોહવાવાળું આપણું જે પાર્ટ છે, બરાબર, ટોપિક છે, એમાં આપણે જોશું કે ભાઈ મોસમી આબોહવા એટલે શું. તો ભારત જે છે, કોઈ પૂછે કે કેવો છે, તો કે ભારત જે છે એ મોસમી આબોહવાનો પ્રદેશ છે, બરાબર છે. એટલે તમે જુઓ કે મોટા ભાગે ભારતને જે છે એ હિમાલયને લીધે ભારત જે છે એ મોસમી આબોહવાવાળો પ્રદેશ રહે છે, અથવા તો જેને કહી શકાય કે ગરમ પ્રદેશ રહે છે, બરાબર છે. અને બીજી વસ્તુ એ કે આ જે હિમાલય જે છે એ સીમા રક્ષકનું કાર્ય તો કરે જ છે. બીજી વસ્તુ એ રીતે પણ તમારે એને યાદ રાખવાનું કે ભારતમાં જે ભેજવાળા પવનો છે એ ભેજવાળા પવનોને આગળ નથી જવા દેતું, બરાબર છે. એટલે ભારતમાં જ એનો જે તમામ ભેજ છે, ભેજવાળા પવનોનો તમામ ભેજ છે એ ભારતમાં જ ઠલવાઈ જશે અને ભારત જે છે એમાં સારી રીતે એવો વરસાદ દર વર્ષે થતો હોય છે. અને વરસાદની જે આખી મતલબ કઈ રીતે પેટર્ન છે એ પેટર્નને આપણે સમજવાની કોશિશ કરશું આવનારા ચેપ્ટર્સમાં, બરાબર છે, આવનારા લેક્ચર્સમાં. પણ અત્યારે તમારે એ સમજવાનું છે કે હિમાલયને લીધે, એટલે જ કીધું છે કે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે, વરસાદને પણ રોકી રાખે છે, અને કેમ કે વરસાદની ખૂબ જરૂર છે, અને જે આ ઠંડા પવનો છે એને પણ રોકીને રાખે છે, એની જરૂર નથી. એટલે હિમાલય જે છે એ સીમા રક્ષકનું કાર્ય કરે છે. જે લોકોને જે આઈડિયા નથી આવતો કે વરસાદને કેવી રીતે રોકી રાખે અને પવનો જે છે, પવનોનું તો કદાચ સમજાય જાય, પણ વરસાદનું જે લોકોને આઈડિયા નથી આવતો તો એ લોકો આવનારા ચેપ્ટરમાં આપણે, કારણ કે આવતા ચેપ્ટરમાં જ આબોહવાનું આપણું ટોપિક હશે, તો એમાં આપણે ત્યારે ડિટેલમાં જોશું કે ભાઈ કઈ રીતે જે છે એ વરસાદની પેટર્ન હોય છે અને વરસાદ કઈ રીતે આવતો હોય છે. તો એ વસ્તુ ત્યારે આપણને સમજવા જે છે એ મળશે. તો આપણે આગળ વાંચીએ કે તેની ઉત્તર દક્ષિણે ફેલાયેલી સમાંતર પર્વતમાળાને આપણે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તો મેં તમને હમણાં સમજાવ્યું. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા, કે જેને આપણે બૃહદ હિમાલય પણ કહેતા હોય છે. અહીંયા સ્ક્રીન ઉપર મેં બૃહદ લખેલું છે. અને આ જે ઉત્તરમાં જે મહાહિમાલય છે અથવા હિમાદ્રી પર્વતમાળા જે છે એમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે એટલે કે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, મધ્ય હિમાલય, બરાબર છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. તો આ રીતે આપણે એનું ફિઝિયોગ્રાફિક ડિવિઝન આપણે જોઈ ગયા. બીજું જે તમારું આવે છે એ આવે છે ભાઈ મેદાની પ્રદેશો, કે ભાઈ ભારત જે છે ખાસ કરીને ઉત્તર ભારતના મેદાની પ્રદેશોની વાત કરવામાં આવેલી છે. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના કાપ દ્વારા આ બધા મેદાનો બનેલા હોય છે. તમે જરાક આ સ્ક્રીન ઉપર જુઓ અને તમારી પાસે એટલાસ છે તો એમાં પણ તમે જુઓ, અથવા તો ટેક્સ્ટબુકમાં પણ તમને આ ફિગર આપેલી છે. આ જે આખો હિમાલય છે, હવે નદીઓ જે છે, બરાબર છે, નદીઓનું જેને કહી શકાય ઓરિજિન, બરાબર છે, મૂળ નિર્માણ, નદીઓ જ્યાંથી નીકળે છે એ નદીઓનું મૂળ જે છે એ પર્વતોમાં જ હોવાનું, ઊંચા પર્વતોમાંથી જ જે છે નદીઓ નીકળતી હોય. હવે નદીઓ જે છે એ વર્ષોથી અથવા તો જેને કહી શકાય યુગોથી વહે છે. આ નદીઓ આપણે પાછળના ચેપ્ટરમાં પણ વાત કરી ગયા, ભૂમિ સ્વરૂપવાળા ચેપ્ટરમાં મેં તમને વાત કરેલી હતી. નદી જે હોય, બરાબર છે, નદીનું એક કાર્ય શું હોય, તો કે નદીનું કાર્ય એ હોય કે પર્વતોમાંથી જ્યારે નીકળે છે, જે રીતે પાસ આઉટ થતી જાય છે તો એ પર્વતોનું ક્ષરણ કરતી જાય, અથવા તો જેને કહી શકાય કે પર્વતોમાંથી, કેમ કે પર્વતો જે છે એની ઉપર માટી હોય, કાંકરા હોય, મોટા મોટા પથ્થરો હોય, તે ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ હોય. તો આ બધો જ એને કહી શકાય આપણે કાપ, બરાબર છે, એને આપણે કીધું કાપ. તો આ બધી વસ્તુ જે છે એને લઈને જે છે એ વહે છે, કેમ કે નદીનો ફોર્સ જે છે એ ખૂબ જ હોય છે. જેમ પર્વત ઊંચા એમ નદીઓનો ફોર્સ પણ વધારે. અને ખાસ કરીને અહીંયા તમને નામ જ આપેલું છે મેં કે ભાઈ ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ, એ મેં સ્લાઇડ ઉપર લખેલું છે, એ નદીઓના મેદાન છે. એટલે હવે આ બધી જે નદીઓ જે મતલબ નદીઓ વિશે તો આપણે જોશું આગળ, બરાબર છે. આ બધી નદીઓ આવી રીતે વહેતી હોય, બરાબર છે, ગંગા વહે છે, આ રીતે બ્રહ્મપુત્રનો એરિયા છે, તે ઉપરાંત અહીંયા જે છે સિંધુ નદી વહે છે. આ બધી નદીઓ
સમય જતાં જે છે કેમ કે આ બધી વસ્તુઓ લઈને આવતી હોય છે, નિક્ષેપ જેને કહી શકાય, ડિપોઝિટ, બરાબર છે, ડિપોઝિટ્સ. તો આ બધી વસ્તુઓને ધીમે ધીમે પાથરતી જાય છે. કેમ કે જ્યારે આ નદીઓ મેદાની વિસ્તારમાં આવે છે, ખાસ કરીને મેદાની વિસ્તાર તો ન કહી શકાય, બટ કેમ કે જ્યારે નદી આ મેદાન બનાવ્યું ત્યારે ત્યાં મેદાન નહોતું, એટલે જેને કહી શકાય કે એકદમ જે સ્લોપ્સ હોય, બરાબર છે, ઢાળ હોય, આ ઢાળમાંથી જ્યારે વહે છે ત્યારે ફૂલ ફોર્સમાં વહે છે. બટ જ્યારે જેન્ટલ સ્લોપ આવી જાય છે, એટલે કે ઓછો સ્લોપ આવી જાય છે, ત્યારે તમે જુઓ કે આ જે નદીઓ છે એ આ બધી, કેમ કે નદીની ગતિ ધીમી થઈ જશે, પાણીનો વેણ જે છે એ ધીમો થઈ જશે, એનો જે ફ્લો છે એ ધીમો થઈ જશે, એટલે એની સાથે જે ડિપોઝિટ્સ છે, માટી છે, કાંકરા છે, તમામ પ્રકારના કાંપ છે, એ બધી વસ્તુઓ જે છે એ ધીમે ધીમે ત્યાં પથરાતી જશે આસપાસના વિસ્તારમાં. અને તમે જુઓ કે એ રીતે જે છે આ મેદાની વિસ્તારનું જે છે એ નિર્માણ થયું છે. અને ખાસ કરીને આ જે ઉત્તરના તમને મેદાનો દેખાય છે એ ફળદ્રુપ મેદાનો છે, બિન ઉપજાઉ મેદાનો નથી, ફર્ટાઇલ પ્લેન્સ છે. શું કામ ફર્ટાઇલ છે? કેમ કે ભાઈ આ નદીઓ જે છે એ ઊંચા પર્વત શિખરોમાંથી બધી વસ્તુ કાપીને લઈ આવે છે, એટલે એ રીતે જે છે આ જે નદી જે છે એ પ્લેન થઈ છે. એક રીતે તમે જુઓ ને તો જ્યારે, કેમ કે આ વસ્તુ જે છે સમજવી તમારા માટે ખૂબ જરૂરી છે, બરાબર છે. એટલે જ્યારે ભારતનું ફોર્મેશન થયું, ભારત જ્યારે બન્યું, બરાબર છે, એટલે ભારત બન્યું એટલે અત્યારની જે વર્તમાન ભારતની વાત નથી કરતો, પણ અહીંયા તમને વાત કરવામાં આવેલી છે કે ભાઈ જેને કહી શકાય જિયોલોજિકલ સ્ટ્રક્ચર ભારતની. તો એ જ્યારે બન્યું તો ઉપર જે છે એ યુરેશિયન પ્લેટ હતી, બરાબર છે, યુરોપ એશિયાની પ્લેટ હતી, અને આ જે છે એ ઇન્ડિયાની પ્લેટ છે, અથવા તો ભારતની પ્લેટ છે. આ પ્લેટ જ્યારે ઉપર આવી ત્યારે હિમાલયનું નિર્માણ થયું, અને આ રીતે હિમાલયને આપણે ગેડ પર્વત કહીએ છીએ, અથવા તો ફોલ્ડ માઉન્ટેન કહીએ છીએ. તો હવે આ ફોલ્ડ માઉન્ટેન શું છે એ જો તમને ના ખબર હોય તો મેં તમને આ બધી વસ્તુ સમજાવેલી છે, તો એ તમે ભૂમિ સ્વરૂપોવાળા ચેપ્ટરમાં પાછું જઈને જોઈ શકો છો કે ભાઈ કોને ફોલ્ડ માઉન્ટેન કહેવાય, કોને બ્લોક માઉન્ટેન કહેવાય, આ બધી વસ્તુ ત્યાં આપણે સમજેલી છે. તો હિમાલય જે છે એક પ્રકારનો ગેડ પર્વત છે. તો જ્યારે ભારતની જે પ્લેટ છે એ આગળ વધી અને યુરેશિયન પ્લેટ સાથે જે છે ટકરાઈ, તો એ રીતે ગેડ પર્વત તરીકે હિમાલયનું જે છે નિર્માણ થયું. હવે જ્યારે હિમાલયનું નિર્માણ થયું, વચ્ચે તો જે છે અહીં સમુદ્ર હતો. આ જેટલો પણ એરિયા તમને વચ્ચે દેખાય છે, બરાબર છે, આ બધો એરિયા જે આ મેં ડ્રો કરેલું છે, આ બધો એરિયા જે છે સમુદ્ર હતો, જેને કહેવાય તેથીસ સાગર. હવે આ જે સમુદ્ર છે એ ધીમે ધીમે તમે જુઓ કે નદીઓએ લાવેલા કાપ દ્વારા ધીમે ધીમે આ જે સમુદ્ર જે છે ગાયબ થતો ગયો, કેમકે આની જગ્યાએ જે ફળદ્રુપ મેદાનો આવી ગયા, અને એ રીતે આખું ભારત જે છે એ એક બની ગયું. એટલે આ રીતે તમે જુઓ કે મેદાની પ્રદેશ અહીંયા બનેલા છે. અને ખાસ કરીને અત્યારે પણ તમે જુઓ તો આ જે મેદાનો છે એ ફળદ્રુપ મેદાનો છે. અને અહીંયા જે છે એ ઇતિહાસની પણ આપણે વાત કરીએ તો સિંધુ ખીણની સભ્યતા હોય, વૈદિક કાળ હોય, મહાજનપદનો કાળ હોય, જે મોટા જે મગધ મહાજનપદ થઈ ગયા, એ બધાનું જે કેન્દ્ર રહ્યું છે ત્યાં મેદાની વિસ્તાર જ રહ્યું છે. એટલે તમે એ રીતે પણ તમે સમજી શકો છો આ મેદાની વિસ્તારનું મહત્વ, બરાબર છે. તો અહીંયા તમને માત્ર આટલી જ વસ્તુ આપેલી છે, જેથી કરીને શું છે કે આ ફળદ્રુપ મેદાનો છે એટલે ખેત ઉત્પાદન પણ અહીંયા વધારે થઈ શકે, અને આ જે એરિયા છે આખું એનું મહત્વ એટલે વધારે છે. તો આપણે જોઈએ કે ભાઈ હિમાલયની દક્ષિણે, એટલે કે ભાઈ હિમાલય આવેલો છે એની દક્ષિણમાં ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. આ મેં તમને જે પ્રોસેસ છે એ બ્રીફમાં સમજાવી દીધી કે કઈ રીતે આ નદીઓએ મતલબ કાપ ઠાલવ્યો હશે, અને એ બધી સ્ટોરી બેકગ્રાઉન્ડ જે છે મેં તમને તૈયાર કરાવી દીધું. તો એ રીતે તમારે યાદ રાખવાનું. કાપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જે છે જોવા મળે છે. બીજું આ પણ આપણે જોઈ ગયા હતા કે ભાઈ ગીચ વસ્તી જે છે ત્યાં જ જોવા મળે જ્યાં તમે ઇઝીલી એગ્રીકલ્ચર કરી શકો, ટ્રેડ એન્ડ કોમર્સની એક્ટિવિટી કરી શકો, અને ઇઝીલી તમે કમ્ફર્ટેબલી તમે ત્યાં રહી શકો. પર્વત ઉપર જે છે આ બધી વસ્તુ ઇઝી નથી, ઉચ્ચ પ્રદેશ ઉપર પણ આ બધી વસ્તુ ઇઝી નથી. એટલે તમે જુઓ કે મેદાની વિસ્તાર જે છે એને લોકો વધારે પ્રેફરન્સ આપે છે રહેવા માટે. અને આખા વિશ્વની જે વસ્તી છે, વધુ વસ્તી, બરાબર છે, વધારે વસ્તી જે છે એ આખા વિશ્વમાં મેદાની પ્રદેશમાં જોવા મળે છે. તે ઉપરાંત એ બધી વસ્તુ આપણે જ્યારે પોપ્યુલેશન સેન્સસ વિશે આપણે જોશું ત્યારે આપણે ડિટેલમાં એ બધી વસ્તુને જોવાની કોશિશ કરશું. તે ઉપરાંત રણ પ્રદેશની વાત કરવામાં આવેલી છે કે ભાઈ
ભારતના તમે જો પશ્ચિમ ભાગમાં જે છે મહામરુસ્થળ આવેલું છે, મહામરુસ્થળ નામ કીધું છે. આ તમે ભારતનો નકશો જુઓ છો તો પશ્ચિમ ભાગ એટલે કયો ભાગ કહેવાય? તો કે ભાઈ આ ભાગ. તો આ જે ભાગ છે ત્યાં મહામરુસ્થળ આવેલું છે એવી વાત કરવામાં આવેલી છે. આપણને બધાને આઈડિયા છે ગુજરાતમાં રહીએ છીએ એટલે કે ભાઈ ગુજરાતમાં જે આ ઉપરનો જે જિલ્લો છે એ કચ્છ જિલ્લો છે, અને કચ્છમાં ખાસ કરીને તમે જુઓ કે નાનું રણ અને મોટું રણ આવેલું છે. તો ત્યાંથી પૂરું નથી થઈ જતું. સિંધ આગળ જે પાકિસ્તાનનો સિંધ પ્રદેશ આવે છે, આ જે પાકિસ્તાન છે, બટ એક સમયે આ તમામ વસ્તુ ભારત જ હતી, બરાબર છે. એટલે એ સિંધ પ્રદેશમાં પણ તમે જુઓ રણ પ્રદેશ છે. તે ઉપરાંત રાજસ્થાનમાં પણ તમે જુઓ ઉપર થારનો રણ પ્રદેશ છે. એટલે આ બધો જે પ્રદેશ છે એ ડિઝર્ટ છે અથવા રણ પ્રદેશ જેને કહી શકાય એવો પ્રદેશ છે. આ પ્રદેશ જે છે એ તમે જુઓ કે ખાસ કરીને જે આ કર્કરેખા છે, કર્કરેખા બરાબર છે, ત્યાં આગળ આવેલો છે અને સૂકો વિસ્તાર છે. એટલે તમે કહી શકો મોટા ભાગે તમે એને કહી શકો કે પૃથ્વી જે આપણે ઓલી ગતિ જોઈ ગયા હતા સૂર્યની અયન ગતિ ને બધી ગતિ, આ જે આખો વિસ્તાર છે એ લો પ્રેશરનો એરિયા છે, બરાબર છે. એટલે અહીંયા તમે જુઓ કે ગરમી જે છે એ વધારે રહે અને ભેજ જે છે અહીંયા આ વિસ્તારમાં હોતો નથી. એટલા કારણે આ પ્રદેશ જે છે એ રણ પ્રદેશ તરીકે આગળ જતા એ રચાઈ ગયો, બરાબર છે. ભારતનું ભૂપૃષ્ઠ એ રીતના રચાણું કે આ પ્રદેશ જે છે એ રણ પ્રદેશ તરીકે થઈ ગયો, કેમ કે અહીંયા ભેજવાળા પવનો હોય નહીં અને લો પ્રદેશવાળો આખો એરિયા છે, બરાબર છે. લો પ્રેશરવાળો જે છે એ આખો એરિયા છે. એટલે આ રીતે તમે એને યાદ રાખી શકો. અને ખાસ કરીને ગરમી પણ જે છે એ આ એરિયામાં વધારે પડે છે, સૂકો એરિયા છે, એટલે રણ પ્રદેશ જે છે અહીંયા આવેલું છે. અને વરસાદનું પ્રમાણ પણ નહિવત હોવાનું છે. અને તમે જુઓ કે ઘણી વખત તો કચ્છમાં પણ આપણને ખબર છે, બરાબર છે, 10-10 વર્ષ સુધી ઘણી વખત વરસાદ નથી પડતો અથવા તો ખૂબ નહિવત પ્રમાણમાં પડતો હોય છે. અને એના જ કારણે રણ પ્રદેશ છે એટલે ફળદ્રુપ જમીન નથી હોવાની. તે ઉપરાંત ગરમી વધારે પડે છે. તે ઉપરાંત પાણી જે છે એની પણ કમી છે, વરસાદ નથી. અને જમીન પણ વનસ્પતિને લાયક નથી. એટલે આ જે એરિયા છે એમાં વનસ્પતિનું પ્રમાણ પણ ઓછું છે, ખેતીનું પ્રમાણ પણ ઓછું છે, બરાબર છે, આ બધા એરિયામાં. પણ આ જે ઉપર રાજસ્થાનની જો આપણે વાત કરીએ તો આ જે આખો એરિયા છે એ પણ જેને કહી શકાય કે એગ્રીકલ્ચરમાં ખૂબ જ ડિફિકલ્ટ એરિયા છે. બટ તમે જુઓ કે કેનાલ હવે તો પાસ આઉટ થાય છે, બરાબર છે, નહેર પાસ આઉટ થાય છે. ખાસ કરીને ભાખરા નાંગલ જે યોજના અહીં આવેલી છે એના લીધે પણ આ વિસ્તારમાં હવે જે એગ્રીકલ્ચર જે છે એ ધીમે ધીમે વિકાસ પામે છે. બટ તેમ છતાં પણ ભારતના ભૂપૃષ્ઠની જો આપણે વાત કરીએ તો આ એરિયા મહામરુસ્થળ તરીકે હજી પણ હાલની તકે ઓળખાય છે. મહામરુસ્થળ એટલે જ કીધું છે કે ખૂબ જેને કહી શકાય કે એકદમ ડેન્સ, જેને આપણે કહીને ફોરેસ્ટ છે, બરાબર છે, ગીચ વનસ્પતિ છે, તો એનાથી વિરુદ્ધ એકદમ રણ પ્રદેશ છે, બરાબર છે, સૂકું રણ છે. તો ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ જે છે એ ખૂબ ઓછું જોવા મળે છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તે ઉપરાંત હવે આપણે વાત કરીએ કે નેક્સ્ટ જે આપણું ક્લાસિફિકેશન છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશની આપણે વાત કરવામાં આવેલી છે કે ભાઈ દક્ષિણમાં કઈ રીતે જે છે એ ઉચ્ચ પ્રદેશ, અને ખાસ કરીને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણમાં તો મેદાની વિસ્તાર પણ આવેલો છે. અને દક્ષિણમાં જે છે એ પર્વતીય વિસ્તાર પણ આવેલો છે. એટલે દક્ષિણના જો ફિઝિયોગ્રાફીની વાત કરીએ, ઉત્તર ભારતને નહીં, ઉત્તર ભારતને આપણે અલગ રાખીએ અત્યારે, બરાબર છે. ખાલી દક્ષિણ ભારતની જો વાત કરીએ તો દક્ષિણ ભારત જે છે એમાં 3 પ્રાકૃતિક વિભાગોનું જે છે આપણે ક્લાસિફિકેશન કરેલું છે. પર્વતીય વિસ્તાર આવેલો છે, તે ઉપરાંત જેને કહી શકાય કે ઉચ્ચ પ્રદેશ આવેલો છે, અને ખાસ કરીને તટીય મેદાનો આવેલા છે. તો આ રીતે તમે જુઓ કે દક્ષિણ ભારતના 3 આપણે પ્રાકૃતિક વિભાગમાં એને ક્લાસિફાઈડ કરેલું છે. ઉચ્ચ પ્રદેશની જો આપણે વાત કરીએ તો આ તમને જેટલો પણ એરિયા દેખાય છે, બરાબર છે, આ જેટલો પણ તમને એરિયા દેખાય છે આ બધો જે છે એ દખણનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. અને અહીંયા જે છે એ મેદાન આવેલું છે. આ જે વસ્તુ છે એ મેદાન આવેલી છે. પાછો દખણનો ઉચ્ચ પ્રદેશ અથવા દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ જે છે આ વિસ્તાર જે છે એ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, બરાબર છે. એ તમે જોઈ શકો છો આ વિસ્તાર પણ દખણના ઉચ્ચ પ્રદેશ અથવા દક્ષિણના ઉચ્ચ પ્રદેશ જે છે એમાં જ જેને કહી શકાય એનું ક્લાસિફિકેશન થાય છે અથવા તો એનો ભાગ છે. આ વચ્ચેનો જે તમને પ્લેન એરિયા દેખાય છે ત્યાં માળવા પ્લાટુ માલદા જે છે એ ફોલ્ટ આવેલો છે, માલદા ફોલ્ટ, બરાબર છે. એ વિશે તમારી ટેક્સ્ટબુકમાં ઇન્ફોર્મેશન નથી આપેલી એટલે ડિટેલમાં આપણે નથી જતા. બટ આ એરિયો જે છે એ મેદાની વિસ્તાર છે. અને બાજુમાં તમે જુઓ કે બાંગ્લાદેશ આવી જાય છે. એટલે બાંગ્લાદેશની ફિઝિયોગ્રાફી આપણે ભારતમાં કન્સિડર નથી કરતા અત્યારે.
એટલે આ વિસ્તાર વિશે હું તમને આઈડિયા નહીં આપી શકું. અને આ જે એરિયા તમને દેખાય છે પશ્ચિમ બંગાળવાળો મેદાની વિસ્તાર, એ ત્યાં એકચ્યુઅલી માલદા ફોલ્ટ આવેલો છે, એટલે એ વિસ્તારમાં પાછો ઉચ્ચ પ્રદેશ નથી. બટ આગળ તમે મેઘાલયવાળો એરિયા તમે જુઓ છો તો ત્યાં પાછો ઉચ્ચ પ્રદેશ આવે છે, અને એ ઉચ્ચ પ્રદેશ કોઈ અલગ નથી, એ આ જ ઉચ્ચ પ્રદેશનો ભાગ છે, બરાબર છે. એ રીતે તમારે અત્યારે મોટા તौर पे મતલબ મેજર રીતે તમારે એ રીતે તમારે યાદ રાખવાનું છે. તો અને બીજી વસ્તુ એ કે ભાઈ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આપણે જોઈ ગયા, સમજી લીધું. ત્યારબાદ વાત કરવામાં આવે છે કે ભાઈ દક્ષિણમાં પર્વતો પણ આવેલા છે. ઉત્તરમાં તમે જુઓ કે હિમાલયની આપણે વાત કરી, તો દક્ષિણના પર્વતોની જો વાત કરું તો દક્ષિણમાં પશ્ચિમ ઘાટ, બરાબર છે, આ તમને દેખાય છે એ, અને પૂર્વ ઘાટ, એ રીતે બે પર્વત જે છે એ દક્ષિણમાં પણ આવેલા છે. હવે દક્ષિણમાં પશ્ચિમ સાઈડ જે છે એ પશ્ચિમ ઘાટ આવેલો છે, અથવા તો જેને આપણે કહીએ કે સહ્યાદ્રી પર્વતમાળા, અને આ સાઈડ જે છે પૂર્વ ઘાટ આવેલો છે. આની પણ એક વિશેષતાની જો હું તમને વાત કરું તો પૂર્વ ઘાટ જે છે એ તૂટક જે છે રચાયેલો છે. તમને તમારી ટેક્સ્ટબુકમાં ફિગરમાં પણ દેખાય છે કે ભાઈ આ જે પૂર્વ ઘાટ છે તો આ તૂટેલો છે, બરાબર છે, તૂટક છે. જ્યારે આ જે છે એની કમ્પેરિઝનમાં એકદમ સીધું છે, બરાબર છે, અથવા તો જેને કહી શકાય કે તૂટક નથી, સળંગ છે. એનું રીઝન શું? તો કે તમે જુઓ જનરલી ઓકે, આ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં પણ એટલી બધી ડીપમાં નથી આપેલી. તમે જુઓ કે જનરલી જેટલી પણ દક્ષિણ ભારતની નદીઓ છે એ બધી નદીઓ બંગાળની ખાડી તરફ ઓલમોસ્ટ જાય છે. બહુ ઓછી માત્રામાં એવી નદીઓ છે, ખાસ કરીને નર્મદા છે, તાપી છે, એવી, અને ખાસ કરીને અહીંયા પણ અમુક નદીઓ છે. બહુ ઓછી નદીઓ એવી છે કે જે પશ્ચિમ ભાગમાં એટલે કે અરબ સાગરમાં જે છે એ જાય છે. તમામ નદીઓનું ઓરિજિન અથવા તો મૂળ જેને કહી શકાય એ સહ્યાદ્રી પર્વતો ઓલમોસ્ટ જે છે સહ્યાદ્રી પર્વત છે. તેમ છતાં બધી નદીઓ જે છે એ આ રીતે જાય છે. એનું રીઝન એ છે કે ભારતની જે દક્ષિણ ભાગની ભૂમિ છે, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, એ ટિલ્ટેડ છે, ત્રાસો છે. કઈ તરફ ત્રાસો છે? તો કે બંગાળનો ઉપસાગર જે છે એ તરફ ત્રાસો છે. એટલે તમામ નદીઓ જે છે એ બંગાળના ઉપસાગર તરફ વહેવામાં જાય છે. તો પછી પ્રશ્ન થાય કે ભાઈ નર્મદા નદી અને આ તાપી નદી જે છે એ જ કેમ પાછી આ સાઈડ અરબ સાગર તરફ વહે છે? તો એનું પણ રીઝન છે કે ભાઈ નર્મદા નદી અને તાપી નદી જે રીતે વહે છે એ કોઈ એકચ્યુઅલી રસ્તો નથી, બરાબર છે, એ તો નદીઓએ બનાવેલા ગોર્જ છે, અને આ ગોર્જમાંથી નર્મદા અને તાપી નદી જે છે એ વહે છે. અને મતલબ નદીઓએ જે છે મોટા મોટા ગોર્જ બનાવેલા હોય છે. આ બધી વસ્તુ તમને આગળ ના સ્ટાન્ડર્ડમાં, હાયર સ્ટાન્ડર્ડમાં બધી વસ્તુ ડિટેલમાં આવવાની જ છે. એટલે જે લોકોને કદાચ નથી પણ સમજ પડતી તો એ લોકો બિલકુલ ટેન્શન ના લે. બટ અહીંયા હું તમને જે રીતે સમજાવું છું એટલા માટે હું તમને સમજાવું છું કે જેથી કરીને તમારું એક માઇન્ડમાં મેપ બની જાય કે ભાઈ આ રીતે વસ્તુ છે, અને તમે આવનારા જે જિયોગ્રાફીના ચેપ્ટર્સ છે એને સમજવા માટે તમે પ્રિપેર રહ્યો. ભૂગોળ જે છે એક એવો સબ્જેક્ટ છે કે બિલકુલ ટેકનિકલ સબ્જેક્ટ છે અને સમજવાવાળો સબ્જેક્ટ છે. તો અહીંયા તમે યાદ રાખો કે ભાઈ નર્મદા અને તાપી જે છે એ એટલા માટે આ તરફ નથી વહેતી કેમ કે આ નદીઓ જે છે એ ગોર્જમાં વહે છે. એ કોઈ નદીનો રસ્તો નથી, બટ નદીઓએ બનાવેલા ગોર્જ છે. એટલે ખાસ કરીને તમે જુઓ કે આ બે નદીઓ જે છે એ અરબ સાગરમાં વહે છે, અને ઓલમોસ્ટ તમામ નદીઓ દક્ષિણ ભારતની એ આ તરફ વહે છે. એનું પણ મેં તમને રીઝન કહી દીધું મોટી રીતે. અને અને નદીઓ જે છે એ અહીંયા જે છે એ આ રીતે વહે છે, સતત વહે છે. તો એના કારણે આ જે પૂર્વ ઘાટ છે, બરાબર છે, પૂર્વ ઘાટ જે છે એ તૂટી ગયો. કેમ કે નદીઓની એક જેને કહી શકાય ખાસિયત, બરાબર છે, મેં તમને લાસ્ટમાં પણ વાત કરેલી કે નદીઓની ખાસિયત શું હોય, તો કે ભાઈ નદીઓ જે છે એ ક્ષરણ કરતી જાય, બરાબર છે. કોઈ પણ ક્ષેત્રમાંથી જાય તો એ ક્ષરણ કરતી જાય. એટલે નદીઓ જે છે ક્ષરણ કરતી પૂર્વ ઘાટ જે છે એને ઘણા બધા વિસ્તારમાંથી કાપી નાખ્યો છે, બરાબર છે. એ રીતે તમે જુઓ કે પૂર્વ ઘાટ જે છે એ કપાયેલો છે. તો આ રીતે તમે એને યાદ રાખી શકો છો. અને ખાસ કરીને જે આ જે નદીઓ છે, આ જે બંગાળના ઉપસાગર તરફ વહેતી નદીઓ છે, એનો ફોર્સ છે એ પણ ખૂબ વધારે છે. અને એ જ્યારે તટીય મેદાનમાં આવે છે ત્યારે એ મુખ ત્રિકોણનું નિર્માણ કરે છે. એ પણ તમને આગળ આવશે આમાં કે આ મુખ ત્રિકોણ શું હોય છે, બરાબર છે. તો એસ્ચ્યુરી હોય અને મુખ ત્રિકોણ, એ બે પ્રકારના જે છે નિર્માણો થતા હોય છે નદીઓને લીધે, એસ્ચ્યુરી અને મુખ ત્રિકોણ. મુખ ત્રિકોણ જનરલી આપણે ડેલ્ટા કહેતા હોઈએ છીએ. તમે કદાચ સાંભળ્યું હોય કે ભાઈ બંગાળમાં જે છે સુંદરવનનો ડેલ્ટા છે એ વિશ્વનો સૌથી વિશાળ ડેલ્ટા છે. આ ડેલ્ટાનું નિર્માણ કેવી રીતે થાય છે એ પણ આપણે આગળના સ્ટાન્ડર્ડમાં જે છે જોવાના છે, બરાબર છે. તો આ રીતે તમે જુઓ કે પૂર્વ ઘાટનો જે પર્વતીય વિસ્તાર જે છે એ તૂટક હોવાનું એનું રીઝન જ એ છે કે ભાઈ આ નદીઓને કારણે, બરાબર છે, ક્ષરણ કરતી નદીઓ આવતી હોય છે. તો વાત કરીએ તમારી ટેક્સ્ટબુકમાં જોઈએ કે ભાઈ ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઊંધા ત્રિકોણાકારે એટલે કે ભાઈ આ રીતે, બરાબર છે. આ તમે જુઓ કે એંગલ થઈ ગયો, ત્રિકોણ થઈ ગયો, આ ઊંધો ત્રિકોણ છે. આ આખો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, આ ઊંધો ત્રિકોણ, બરાબર છે.
તો ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી અને કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. ભૂપૃષ્ઠ સમતલ નથી એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે જો ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે, એટલે મેદાની વિસ્તાર નથી, સમતલ વિસ્તાર નથી, બરાબર છે. એ રીતે અહીંયા કહેવાની વાત છે. પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. આ જે દખણનો ઉચ્ચ પ્રદેશ છે, ત્યાં જે આ અરવલ્લી પર્વતમાળા તમને દેખાય છે, એ વિશ્વની સૌથી પ્રાચીનતમ પર્વતમાળામાં એની ગણતરી થાય છે, અથવા તો જેને કહી શકાય કે સૌથી પ્રાચીનતમ પર્વત જો કોઈ વિશ્વનો હોય તો એ છે અરવલ્લી પર્વતમાળા. અને આ હિમાલય જે છે, તો ઘણાને પ્રશ્ન થાય કે હિમાલય જે છે એ યુવાન પર્વત છે. મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું હતું, અને છતાં પણ જો તમને ન આઈડિયા હોય તો તમે સાંભળી લેજો કે હિમાલય જે છે એ યુવાન પર્વત છે, બરાબર છે. તો હવે અને આ જે આખો દખણનો ઉચ્ચ પ્રદેશ છે એ ખૂબ જ જૂનો છે, પ્રાચીન છે. હવે આ વસ્તુ એટલી બધી કન્ફ્યુઝિંગ અને કોમ્પ્લિકેટેડ છે કે આને સમજવા માટે મારે એક અલગથી પાછો એક લેક્ચર બનાવવો પડે. પણ તેમ છતાં હું તમને થોડું અહીંયા બ્રીફલી કહી દઉં કે ભાઈ અરવલ્લી પર્વતમાળા સૌથી જૂની, પ્રાચીનતમ વિશ્વની, અને હિમાલય જે છે એ વિશ્વનો સૌથી નવો પર્વત. આવું કઈ રીતે પોસિબલ છે? તો મેં તમને કીધું એમ કે ભાઈ આના માટે પીટી થિયોરી સમજવી પડે, પ્લેટ ટેક્ટોનિક થિયોરી જે છે એ સમજવી પડે, જે તમારા અત્યારે જે છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી. ઓકે, અને ખાસ કરીને જે આ પ્લેટ ટેક્ટોનિક થિયોરી છે, ડ્રિફ્ટ થિયોરી છે, આ બધી વસ્તુ જે છે એ જીપીએસસીમાં પણ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. બટ હા, એક છે કે ભાઈ કોન્સેપ્ટને સમજવા માટે જરૂરી છે. તો એવું આપણે સમજી શકીએ કે આ જે આખો વિસ્તાર છે, દખણનો ઉચ્ચ પ્રદેશવાળો જે આખો વિસ્તાર છે, એ ભારતીય પ્લેટનો વિસ્તાર છે. અને આ જે ઉપરનો જે વિસ્તાર છે એ જેને કહી શકાય કે યુરેશિયન પ્લેટ છે. હવે આ બંને પ્લેટ જે છે ટકરાણી, બરાબર છે, એટલે હિમાલયનું નિર્માણ થયું. પણ તમે એ વિચાર કરો કે હિમાલયનું નિર્માણ થયું એની પહેલાં પણ દખણનો ઉચ્ચ પ્રદેશ છે એ તો અસ્તિત્વ ધરાવતો જ હતો, બરાબર છે. દખણનો ઉચ્ચ પ્રદેશ જે છે એ તો અસ્તિત્વ ધરાવતો જ હતો, અને એના જ કારણે દખણનો ઉચ્ચ પ્રદેશ છે તો સૌથી જૂનો વિસ્તાર છે, બરાબર છે. એટલે આ રીતે તમે એને યાદ રાખી શકો છો. અને એ જ રીઝન છે કે અરવલ્લીની પર્વતમાળા જે છે એ પણ વિશ્વની પ્રાચીનતમ પર્વતમાળામાં એનો સમાવેશ થાય છે. અહીં તમે જોઈ શકો છો એનું લોકેશન. અને અત્યારે જે અરવલ્લી પર્વત છે એ અવશિષ્ટ પર્વતમાં આવે છે. અવશિષ્ટ પર્વત શું હોય એના વિશે જો તમને આઈડિયા નથી તો ભૂમિ સ્વરૂપવાળું ચેપ્ટર જે છે એ પાછું તમે વિઝિટ કરી લેજો, ત્યાં મેં તમને સમજાવેલું છે. એટલે કેમ કે અવશિષ્ટ પર્વતોમાં રેઝિડ્યુઅલ માઉન્ટેન્સમાં શું કામ અરવલ્લી પર્વતમાળા આવે છે? તો કે ભાઈ યુગો જૂનો છે, હિમાલયથી પણ વર્ષો જૂનો છે. એટલે થાય એવું કે એમાં જે ક્ષરણ થતું જે છે, બચેલો પાર્ટ જે છે એ અત્યારે આપણને જોવા મળે છે, એ જ અત્યારે આપણને દેખાય છે. એટલે આ રીતે અરવલ્લી પર્વતનું પણ તમને અહીંયા વાત કરવામાં આવેલી છે. અને આ દખણના ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, એટલે આ જે આખો દખણનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાંથી તમે દિશા વિશે જો તમને જે આઈડિયા નથી હતો તો દિશાવાળું જે ચેપ્ટર છે એ પણ તમે, નકશાવાળું ચેપ્ટર છે એ પણ તમે ત્યાં વિઝિટ કરી શકો છો. ત્યાં મેં તમને સમજાવેલું છે કે ભાઈ દિશા એટલે શું, બરાબર છે, કોને કઈ દિશા કહેવાય. તો આ દખણનો ઉચ્ચ પ્રદેશ છે એની ઉત્તરમાં અને પશ્ચિમમાં તમે જુઓ તો અરવલ્લી પર્વતમાળા આવેલી છે. તો આ રીતે જે છે તમે એને સમજી શકો છો. ત્યારબાદ વાત કરવામાં આવેલી છે કે ભાઈ તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. તો આ વસ્તુને પણ પાછું આપણે જોઈએ કે ભાઈ અરવલ્લી પર્વતમાળાનો પણ આઈડિયા છે. હવે એમ કે છે કે એની દક્ષિણ અને પૂર્વમાં, બરાબર છે, દક્ષિણ પૂર્વમાં જે છે એ વિંધ્ય અથવા તો જેને કહી શકાય વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આ વિંધ્યા અને સાતપુડાની પર્વતમાળાઓ, બરાબર છે, સાતપુડા શ્રેણી. તમે તમારા ટેક્સ્ટબુકમાં જોવાની કોશિશ કરજો, બરાબર છે. આ વિંધ્ય છે, ઓકે, અને સાતપુડાની શ્રેણી પણ અહીંયા જ ક્યાંક આવેલી છે, સાતપુડા શ્રેણી, બરાબર છે, આ રહી. તો આ વસ્તુ જે અરવલ્લી પર્વતમાળા જે છે એની દક્ષિણ પૂર્વમાં આવેલી છે. એ જ રીતે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીઓમાંથી વહે છે. એ મેં તમને આઈડિયા દઈ દીધું કે ભાઈ કઈ રીતે એ નદીઓનું છે, બરાબર છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં જે છે એ પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ છે, જ્યારે પૂર્વ ઘાટ જે છે એ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો જે છે એ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તો હવે ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ આ જે એરિયા છે ત્યાં એક પણ જ્વાળામુખી આવેલો નથી, તો આ એરિયા જ્વાળામુખીથી કેવી રીતે બનેલો? તો હવે આનું પણ એક રીઝન છે, બરાબર છે. આના માટે પણ પાછો એક સેપરેટ વિડીયોની જરૂર પડે, બટ અત્યારે હું તમને બ્રીફલી સમજાવી દઉં કે મેં તમને જેમ વાત કરેલી કે ભાઈ આ જે આખો એરિયા છે, આ જે આખી પ્લેટ છે, બરાબર છે, એ પ્લેટ જ આખી અલગ છે. અને આ ઉપરની જે પ્લેટ છે હિમાલયવાળી, એ પ્લેટ પણ અલગ છે. બંને પ્લેટ મર્જ થઈ, બંને પ્લેટ જે છે એ ભેગી થઈ, એટલે એક આખું ભારત બન્યું. પણ હવે જ્યારે આ ભારત નહોતું બન્યું, બરાબર છે, બંને પ્લેટ મળી નથી એકબીજાને, ત્યારે તમે જુઓ કે આ જે પ્લેટ છે જેને કહી શકાય કે ભારતીય પ્લેટ, બરાબર છે, આ ભારતીય પ્લેટ છે
એ પ્લેટ આફ્રિકા સાથે જોડાયેલી હતી અને આને ખાસ કરીને ઇન્ડો આફ્રિકન પ્લેટ કહેવાતું હતું. શું કહેવાતું હતું? ઇન્ડો આફ્રિકન પ્લેટ. હવે જ્યારે આ ઇન્ડો આફ્રિકન પ્લેટ હતી ત્યારે જે છે એમાં અનેક જ્વાળામુખીઓ જે છે થયેલા હતા, બરાબર છે. અને એ જે જ્વાળામુખી જે છે, આ તમે જ્યારે માટીવાળું તમે ડિટેલમાં એનાલિસિસ કરો, ભારતની માટીઓ અથવા તો ભારતની જમીનવાળું, બરાબર છે, ત્યારે તમને ખબર પડે કે દક્ષિણ ભારતની જે જમીનો છે, બરાબર છે, દક્ષિણ ભારતની જે માટીઓ છે એ જ્વાળામુખીથી બનેલા જે એનો જે મેઘમાં પથરાયેલો હોય એ મેઘમાને લીધે ઠંડો થાય એટલા માટે જે છે એ જમીન અથવા તો માટી જે છે એનું નિર્માણ થતું ગયું છે. તો એ રીતે તમે એને યાદ રાખી શકો છો, બરાબર છે, કે જ્યારે અલગ જ પ્લેટ હતી, આખી પ્લેટ જ અલગ હતી, ત્યારે અનેક જ્વાળામુખીઓને લીધે એનું જે જ્વાળામુખીઓના જે લાવા હોય, મેઘમાં હોય, એનું એ વસ્તુ અહીં પથરાતી ગઈ અને એ પથરાવાથી જે છે એ આ જમીન જે છે એ એમાં વર્ષો યુગો પછી જમીનનું નિર્માણ થયું. એટલે આ રીતે તમે જુઓ કે એનું જ રીઝન છે કે આ પ્રદેશ આખો ઉચ્ચ પ્રદેશ જે છે એ છે. કારણ કે ઉચ્ચ પ્રદેશ જ્યારે તમે યાદ કરો, પ્લાટુવાળું આપણે જોયું હતું, બરાબર છે, તો એમાં પણ આપણે જોયું હતું ઉચ્ચ પ્રદેશોના આપણે પ્રકારો પણ જોયા હતા, બરાબર છે. અને આ બધી વસ્તુમાં મેં તમને સમજાવેલું હતું કે કઈ રીતે જ્વાળામુખી જે છે એ ફાટે અને આસપાસ જે લાવા અને મેઘમાં બધી વસ્તુ પથરાય તો એનાથી જે વસ્તુ ઠંડી પડે છે તો અમુક વર્ષો યુગો પછી એ વસ્તુ જે છે એ પર્વતમાં રૂપાંતરિત થતી હોય છે, અથવા ઉચ્ચ પ્રદેશમાં, અથવા એની જે માટી હોય એને આપણે જ્વાળામુખીય માટી જેને કહી શકાય કે લાવાની મેઘમાંના ઠરવા ને અનુસાર જે છે એ વસ્તુ બનેલી હોય છે. તો એ રીતે તમારે એને સમજવાનું છે. તો આ થઈ ગયું આપણું દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. પછી જો આપણે વાત કરીએ કે ભાઈ દક્ષિણના પર્વતોની, તો એ પણ મેં તમને વાત કરેલી છે કે ભાઈ દક્ષિણના પર્વતો કઈ રીતે છે કે ભાઈ પશ્ચિમ ઘાટ ને પૂર્વ ઘાટ, બરાબર છે. તો એ રીતે આપણે એ વસ્તુ આપણે જોઈ ગયા. એના પછી આપણે વાત કરીએ કે ભાઈ તટીય મેદાનોની. ખાસ કરીને આને આપણે કહી શકીએ દક્ષિણ ભારતના મેદાનો. દક્ષિણ ભારતના મેદાનો કેવા કરતાં આપણે એને તટીય મેદાન કહેશું તો વધારે યોગ્ય રહેશે. અને ક્લાસિફિકેશનમાં આપણે તટીય મેદાનો રાખશું. એનું રીઝન છે કે આ મેદાનો જે છે એ ક્યાંય વચ્ચે નથી. વચ્ચે તો ઉચ્ચ પ્રદેશ છે, દખણનો ઉચ્ચ પ્રદેશ, પણ આસપાસનો તમે જ્યાં એરિયા જુઓ છો તો એ જે છે એ તટીય મેદાનોમાં એની મતલબ તટીય મેદાનો છે. હવે આ મેદાનો બન્યા કેવી રીતે હશે એ પણ તમને પ્રશ્ન થાય. તો એ પણ હું તમને બ્રીફલી સમજાવી દઉં કે ભાઈ આ મેદાનો જે છે, ખાસ કરીને તમે જુઓ કે આ મેદાનમાં આ સાઈડનો જે પાર્ટ છે, એટલે કે ભાઈ જેને કહી શકાય કે પૂર્વ સાઈડનો જે પાર્ટ છે, આ મેદાન પૂર્વ કિનારાનું જે મેદાન છે, તો એ મેદાન તમે જુઓ કે થોડું વધારે પડતું પેલું જેને કહી શકાય કે શું વર્ડ છે, એક મિનિટ, લાર્જ પાર્ટ છે. એટલે આ મેદાન જે છે એ સાંકડું છે. પશ્ચિમ કિનારાનું જે મેદાન છે એ સાંકડું છે પૂર્વ કિનારાના મેદાન કરતાં. એનું રીઝન છે કે ઉત્તરમાંથી આ પર્વતો ઉચ્ચ પ્રદેશોમાંથી જે આ નદી આવેલી છે, બરાબર છે, આ નદીઓએ જે છે કાપ પાથરી અને જે ઘણો બધો જે છાજલીવાળો વિસ્તાર જેને કહી શકાય, ગુજરાતીમાં આપણે છાજલી કહીએ, બરાબર છે, કિનારાની જ્યાં છાજલી આવેલી હોય છે સમુદ્રની, એ વિસ્તાર જે છે ત્યાં કાપ પાથરી અને મેદાનનું જે છે વિસ્તાર કરેલો છે. એટલે ખાસ કરીને તમે જુઓ કે પૂર્વ ઘાટનું જે પર્વત છે તો એ તમે જુઓ કે તૂટક છે. એટલે એનું રીઝન પણ મેં તમને ત્યારે સમજાવેલું હતું. અને આ નદીઓનો જે ડિપોઝિટ્સ છે એ બધો પથરાયો એટલા માટે તો આ બંને સાઈડ જે છે એ કિનારાના મેદાનોનું નિર્માણ થયું. અને આ કિનારાના મેદાનો જે છે એ પૂર્વ સાઈડ વધારે પડતા પોળા છે, જ્યારે પશ્ચિમ જગ્યાએ તમે જુઓ તો ત્યાં આગળ સાંકડા છે. એનું પણ રીઝન એ છે કે ભાઈ આ સાઈડ એટલી બધી નદીઓ વહેતી નથી. બહુ સીમિત માત્રામાં નદીઓ જે છે એ આ સાઈડ કાપ ઠાલવે છે, જ્યારે આ સાઈડ જે છે એ વધારે પડતી માત્રામાં જે છે નદીઓ વહે છે અને કાપ જે છે ઠાલવે છે. અને ખાસ કરીને મુખ ત્રિકોણ પ્રદેશની જો વાત કરીએ તો આ એરિયામાં મુખ ત્રિકોણ પ્રદેશ પણ જે છે એ વધારે માત્રામાં તમને જોવા મળે છે. અને જો આપણે આ મેદાનોની આપણે વાત કરીએ, તટીય મેદાનોની વાત કરીએ, તો ત્યાં જેમ મેં વાત કરી એમ કે ભાઈ મુખ ત્રિકોણ પ્રદેશ, ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ પણ જે છે એ બને છે. આ મુખ ત્રિકોણ પ્રદેશ શું હોય એ પણ એક અલગ ટોપિક છે, બટ અત્યારે તમને બ્રીફલી હું સમજાવી દઉં. તો સપોઝ કે નદી વહેતી હોય, બરાબર છે, સપોઝ કે ગંગા નદી વહે છે. ગંગા નદી મેદાની વિસ્તારમાં ધીમી પડશે, જ્યારે એ પર્વતોમાં હશે ત્યારે ખૂબ ફોર્સથી આવતી હશે, ખૂબ બળથી આવતી હશે. બટ મેદાની વિસ્તારમાં આ જે નદી છે એ ખૂબ ધીમી પડી જતી હોય છે. હવે ખાસ કરીને જ્યારે એ દરિયાને મળવાની હોય છે, સમુદ્રમાં એનું જ્યારે મિલન થવાનું હોય છે, ત્યારે આ નદી અત્યંત ધીમી પડી જતી હોય છે. તો આ જે નદીઓ છે, બરાબર છે, એકદમ ધીમી વહે એટલે અનેક એની બ્રાન્ચમાં જે છે ડિવાઈડ થઈ જાય. તમે એ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરેલી હશે કે ક્યાંય પણ સપોઝ પાણી ઢોરાણું હોય, બરાબર છે, જમીન ઉપર અથવા તો સોઇલ ઉપર
પાણી જે છે એ ઢોરાણું હોય તો એ પાણી જે છે એ ક્યારે એક ધારમાં ન વહે. જ્યારે ઢાળ ન હોય, ઢાળ હશે, સ્લોપ હશે તો એક ધારમાં વહેશે. બટ માની લો કે ઢાળ નથી તો એ અનેક જે છે એ બ્રાન્ચમાં જે છે ડિવાઈડ થઈ જશે. તો આ અનેક બ્રાન્ચમાં ડિવાઈડ થશે તો એને જ આપણે એનાથી જ જે એ મુખ ત્રિકોણ પ્રદેશ બનતો હોય છે, ડેલ્ટા પ્રદેશ બનતો હોય છે. અને આ ડેલ્ટા પ્રદેશ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ખાસ કરીને આ જ પ્રદેશમાં તમે જુઓ કે મેંગ્રુવ વન અથવા તો જેને કહી શકાય કે સુંદર વન જે છે એ સુંદર વનનું જે છે નિર્માણ થતું હોય છે. અને બંગાળની જો આપણે વાત કરીએ તો બંગાળમાં જે ડેલ્ટા જે એરિયા છે, ડેલ્ટા રિજન જે છે એમાં સુંદરવન નામનો એક વન આવેલું છે. એ પણ ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ છે. અને આખા વિશ્વમાં જો સૌથી વિશાળ મુખ ત્રિકોણની જો વાત કરીએ, સૌથી વિશાળ ડેલ્ટાની જો વાત કરીએ તો એ ડેલ્ટા આવેલો છે બંગાળનો ડેલ્ટા, સુંદરવનનો ડેલ્ટા. અને ત્યાં અનેક પ્રકારના વન્યજીવો પણ આવેલા છે, બરાબર છે. જીવસૃષ્ટિ પણ સારી એવી છે અને બહુ સારું પ્લેસ છે, બહુ સારો રીજન છે. ભારત માટે પણ જે છે એ ફાયદાકારક હતો. બટ અત્યારે આ વિસ્તારનો ઓલમોસ્ટ ભાગ જે છે એ બાંગ્લાદેશમાં વયો ગયો છે. અને એ કારણથી આપણને જે છે ભારતને જે છે ઘણું બધું નુકસાન થયું છે. કેમ કે આ જે એરિયા છે એ એરિયા શણના જેને કહી શકાય કે ઉત્પાદન માટે જાણીતો હતો. તો આ એરિયા હવે બાંગ્લાદેશમાં આવી ગયો છે એટલે ભારતને જે છે આનાથી નુકસાન થયું છે. બટ અહીંયા આપણે ફિઝિયોગ્રાફી સમજીએ છીએ એ મેં તમને સમજાવી દીધું કે કઈ રીતે, બ્રીફમાં સમજાવી દીધું કે કઈ રીતે આ મુખ ત્રિકોણ પ્રદેશ હોય છે. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં. પૂર્વ ઘાટનો જે ભાગ છે, પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના જે મેદાન છે એની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરીની જો વાત કરીએ, ગોદાવરી નદી જે છે મહાનદી છે, કાવેરી છે અને કૃષ્ણા એ પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો, તમારી ટેક્સ્ટબુકમાં તમને ડિટેલમાં તમને દેખાડેલું છે મેપમાં કે ભાઈ સપોઝ કે આ મહાનદી છે, તે ઉપરાંત ગોદાવરી છે, કૃષ્ણા નદી છે, કાવેરી છે, આ તમામ નદીઓ જે છે એને મુખ ત્રિકોણ પ્રદેશ રચેલા છે. આ જે ડેલ્ટાની વાત કરેલી છે આ ડેલ્ટા ગંગા નદીને લીધે બનેલો છે, બરાબર છે. તો એ રીતે તમારે માઇન્ડમાં જે છે આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરેલી છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ભાઈ કઈ રીતે નદીઓના મતલબ દક્ષિણના પર્વતોની આપણે વાત કરી, પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટના, ખાસ કરીને તટીય મેદાનોની વાત કરી. અને તટીય મેદાનોમાં જે ફિઝિયોગ્રાફીનો પાર્ટ હતો એ હતો આપણો મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો જેને કહી શકાય કે ડેલ્ટા રીજન, બરાબર, ડેલ્ટા રીજન. તો આ ડેલ્ટા રીજન વિશે પણ આપણે અહીં વાત કરી લીધી. હવે લાસ્ટ આપણું બચે છે ટાપુ સમૂહો. કે ભાઈ ભારતની મુખ્ય જમીનની આપણે વાત કરેલી તો ભારતની જે, કેમ કે ટાપુઓ જે છે એ પણ ભારતના જ વિસ્તારો છે, તો એની શું ફિઝિયોગ્રાફી છે, એનું શું પ્રાકૃતિક વિભાજન છે એ વિશે આપણે અહીં થોડું સમજવાની કોશિશ કરીએ. તો તમે જુઓ કે બંગાળનો ઉપસાગર, તમને આ દેખાય છે બંગાળનો ઉપસાગર, ત્યાં આગળ તમે જુઓ કે આ જે પાર્ટ છે અંડમાન નિકોબાર એ ભારતના ટાપુ સમૂહો છે. મેં તમને વાત કરેલી કે આ અંડમાન નિકોબાર ટાપુ સમૂહો જે છે એ તમે જુઓ કે હિમાલય જે પર્વતમાળા છે, અહીંયા હિમાલય પર્વતમાળા એન્ડ થઈ, હવે અહીંયા જે છે એ બંગાળના ઉપસાગરમાં ડૂબી જાય છે એની આખી શૃંખલા. અને ખાસ કરીને પાછું જે છે એ અહીંયા એના જે કહી શકાય કે શિખરો સ્વરૂપે આ જે ટાપુ સમૂહો જે છે આપણને નજર આવે છે, દેખાય છે. તો એ રીતે ભારતની ફિઝિયોગ્રાફીમાં અંદમાન નિકોબાર જે છે એનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. ખાસ કરીને અરબ સાગરમાં આપણે જોઈએ તો અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ સમૂહો આવેલા છે. તો આ પણ જેને કહી શકાય કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આનું પણ તમને કદાચ પૂછે કે ભાઈ આનું તો મેં તમને મોટા ભાગે કહી દીધું કે ભાઈ હિમાલય જે પર્વતમાળા છે એના ઉપરના જે શિખરો છે એ જ અંડમાન નિકોબાર ટાપુઓ છે. અને ખાસ કરીને જ્વાળામુખી પર્વતોથી પણ આ જે ટાપુઓ જે છે અમુક ટાપુઓની રચના થઈ છે. બટ તમને પ્રશ્ન કરે કે ભાઈ લક્ષદ્વીપ ટાપુઓ જે છે એની રચના કેવી રીતે થઈ છે, તો આ વસ્તુ જે છે એ પરવાળાના જેને કહી શકાય કે પરવાળાની જમીન છે અથવા તો કોરલ રીફ જેને કહી શકાય. હવે કોરલ રીફ શું છે, બરાબર છે, કોરલ રીફ શું છે એના વિશે પણ એક આખો અલગ ટોપિક બની જાય છે. અહીંયા હું તમને એ પણ ડિસ્કસ નહીં કરી શકું ડ્યુ ટુ ટાઈમ લિમિટ, બરાબર છે. પણ એટલું તમે મગજમાં રાખી લો કે કોરલ રીફ એટલે શું, તો કે ભાઈ એક રીતે તમે કહી શકો કે પરવાળાની જમીન, બરાબર છે, અથવા તો સમુદ્રની તમે નીચે જુઓ, ખાસ કરીને જે કોરલ રીફ હોય અથવા તો પરવાળાના જે ટાપુ સમૂહ હોય છે એ વસ્તુ તમે જુઓ કે વિષુવવૃત્તીય પ્રદેશમાં જ ખાસ કરીને જોવા મળશે કે જ્યાં વોટર જે છે એ બહુ એકદમ ઠંડુ ના હોય અથવા તો નોર્મલ ગરમ હોય, વાર્મ વોટર હોય, ત્યાં જ જે છે આ જમીન જે છે એનું નિર્માણ થતું હોય છે. કોરલ રીફ એક પ્રકારે જેને કહી શકાય કે કેલ્શિયમ અને ખાસ કરીને ચૂના પથ્થર જે છે એનું બનેલું હોય છે. આ વસ્તુને ડિટેલમાં અહીંયા સમજાવવી પોસિબલ નથી, એટલા માટે તમે એટલું યાદ રાખી લો કે આ લક્ષદ્વીપ ટાપુ સમૂહ જે છે એ
કોરલ રીફ અથવા તો પરવાળાના ખરાબાઓના નું પરિણામ છે, બરાબર છે. તો એ રીતે, અને ખાસ કરીને ભારતની દક્ષિણમાં તમે જોવા જાઓ તો હિન્દ મહાસાગર આવેલો છે. એ વસ્તુનું તો આપણને બધાને આઈડિયા છે જ, બરાબર છે. આપણે વિશ્વનો મેપ જોઈએ તો આ તમે જુઓ કે આ સાઈડ જે છે એ અંડમાન નિકોબાર, આ સાઈડ જે છે એ લક્ષદ્વીપ, અને ખાસ કરીને આ જે છે એ વિશાળ હિન્દ મહાસાગર જે છે એ આવેલો છે. તો આ રીતે આપણે આજે એનાલિસિસ કર્યું કે ભાઈ ભારતનું પ્રાકૃતિક વિભાજન અથવા તો ભારતનો પ્રાકૃતિક વિભાગ, અને ખાસ કરીને એની ફિઝિયોગ્રાફી જેને કહી શકાય, બરાબર છે. મેં તમને ડિટેલમાં સમજાવવાની કોશિશ કરી એક વસ્તુ વિશે કે કઈ રીતે પર્વત હોય, કઈ રીતે મહામરુસ્થળ અહીંયા છે, તે ઉપરાંત દક્ષિણના ઉચ્ચ પ્રદેશ, અને ખાસ કરીને આ બધી વસ્તુ જેટલી પણ છે એ તમામનું ફોર્મેશન બન્યું કેવી રીતે હશે એ મેં તમને બ્રીફલી આઈડિયા દઈ દીધો, એટલે જેથી કરીને શું થાય, તમને જે છે એ સમજવામાં ઇઝી રહે અને યાદ રાખવામાં પણ ઇઝી રહે. તો આ રીતે આપણે જોયું ભારતનું આખું ફિઝિયોગ્રાફિક ડિવિઝન, પ્રાકૃતિક વિભાગો. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ ભારતના ભૂપૃષ્ઠના આધારે પ્રાકૃતિક વિભાગોની. તો ઉત્તરનો પર્વતીય વિસ્તાર કે જેને આપણે હિમાલય કહીએ છીએ, હિમાલયની પણ આપણે 3 માળા જોઈતી, 3 જે હિમાલયની જે આખી રેન્જ છે એ 3 રેન્જમાં ડિવાઈડ છે. બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને લઘુ હિમાલય, અથવા તો જેને કહી શકાય શિવાલિક હિમાલય. તે ઉપરાંત આપણે ઉત્તરના મેદાની પ્રદેશો વિશે મેં તમને ડિટેલમાં સમજાવ્યું કે કઈ રીતે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના કાપથી જે છે આ ઉત્તરના મેદાનોનું જે છે નિર્માણ થયું હશે. તે ઉપરાંત પશ્ચિમનું મરુસ્થળ આપણે જોયું. તે ઉપરાંત દક્ષિણ જે છે એનો ઉચ્ચ પ્રદેશ આપણે જોયો. તે ઉપરાંત દક્ષિણના પર્વતો વિશે મેં તમને વાત કરી કે ભાઈ પૂર્વ ઘાટ શું હોય, પશ્ચિમ ઘાટ શું હોય. તટીય મેદાનોની મેં તમને વાત કરેલી કે ભાઈ જે કોસ્ટલ પ્લેન્સ છે એ કેવી રીતે બન્યા હશે, ખાસ કરીને એ મેં તમને સમજાવ્યું, જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, બટ મેં તમને સમજાવી દીધું કે તટીય મેદાનો જે છે કેવી રીતે બન્યા હશે, બ્રીફલી આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે જોયું ભારતના ટાપુ સમૂહોનું આપણે એનાલિસિસ કરી લીધું. તો આ રીતે જે છે, અને ખાસ કરીને આખું ભારત પૂરું થાય છે, બરાબર છે, મુખ્ય ભૂમિ, ત્યારે નીચે તમે જુઓ કે હિન્દ મહાસાગર આવેલો છે. તો આ હિન્દ મહાસાગરની પણ ઇન્ફોર્મેશન મેં તમને દઈ દીધી. આ રીતે તમે જુઓ કે અહીંયા આપણે ભારતનું ફિઝિયોગ્રાફિક ડિવિઝન એકદમ લેમન લેંગ્વેજમાં ઇઝીલી સમજી ગયા. તો હવે તમને સમજાઈ ગયું હોય તો પ્લીઝ ચેનલને લાઇક કરી દેજો, લેક્ચરને લાઇક કરી દેજો. તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, અને ખાસ કરીને નીચે જે સબસ્ક્રાઇબનું બટન દેખાય છે એ સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરી અને બેલ આઇકન જે છે એને પ્રેસ કરી દેજો. જેથી શું થશે કે તમને હું જ્યારે લેક્ચર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહેશે, અને ઇઝીલી તમે જે છે એને જોઈ શકશો, બરાબર છે. અને મને મોટિવેશન મળશે, જેટલું સબસ્ક્રાઇબ જે છે વધારે થશે એટલું મને મોટિવેશન મળશે. અને તે ઉપરાંત કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને જે છે તમે લોકો લેક્ચરને સ્કીપ કરતાં જુઓ છો તો મને એવું લાગે છે કે લેક્ચરની લેન્થ જે છે એ આપણે ઓછી કરવી જોઈએ. બટ આમાં વસ્તુ એવી છે કે આ જેમ કે એક વસ્તુ મેં તમને સમજાવ્યું, બરાબર છે. આ વસ્તુને એક વસ્તુને સમજતા આપણને થોડો ટાઈમ લાગે, એટલા માટે લેક્ચરની લેન્થ જે છે એ વધી જતી હોય છે. બટ તેમ છતાં જો તમારી રિક્વેસ્ટ રહી તો આપણે હજુ પણ આને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશું કે ભાઈ સપોઝ કે આજે આપણે પશ્ચિમનું મરુસ્થળ સમજીએ, કાલે આપણે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ સમજશું. એ રીતે પણ હું લેક્ચરની જે છે લેન્થ ઓછી કરી અને સબ ટોપિક વાઇઝ આપણે ડિવાઈડ કરી દઈશું. તો અહીંયા સુધીનું આપણે જો સમજાઈ ગયું હોય તો હવે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે ફિગર 13.12, બરાબર છે, કે જે ભારતનો રેખાંકિત નકશો છે. અને નીચે તમને આપેલું છે કે ભાઈ ભારતીય મહામરુસ્થળ, ગંગાનું મેદાન, હિમાલય, પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, પૂર્વ કિનારાનું મેદાન, પશ્ચિમ કિનારાનું મેદાન, અંદમાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, અરબ સાગર, બંગાળનો ઉપસાગર અને હિન્દ મહાસાગર. આ વસ્તુઓને જે છે એમાં તમારે રેખાંકિત કરવાની છે. તો એ વસ્તુ જે છે તમે તમારી રીતે કરી શકો છો. તે ઉપરાંત નેક્સ્ટ જે લેક્ચર આવશે, નેક્સ્ટ પાર્ટ આવશે, એમાં આપણે ભારતની આબોહવા જે છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. તમને ખરેખર જો કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અને ચેનલને જે છે અત્યારે જે છે સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મને મોટિવેશન મળે. ખાસ કરીને લેક્ચર જો તમને પસંદ આવ્યો છે, જો તમને તમારી પ્રોબ્લેમ્સ જે છે એ સોલ્વ થઈ છે, તમારા ડાઉટ જે છે એ સોલ્વ થયા છે, તો લેક્ચરને જે છે લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવા વિનંતી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.